जय जिनेन्द्र, सादर वंदन। जैन साहित्य एकेडमी ट्रस्टना आ मंच पर फरी एकवार आप सौનું સ્વાગત છે અને વિશેષ સ્વાગત છે આપણા સૌના પ્રિય એવા અર્પિતભાઈ શાહનું। અર્પિતભાઈ છેલ્લા ઘણા વખતથી આપણને જૈન તીર્થોની અલગ અલગ યાત્રાએ લઈ જાય છે અને આપણને ભાવ યાત્રા કરાવે છે। અર્પિતભાઈના વ્યાખ્યાનો સાંભળીને અનેક સ્વાધ્યાયીઓને મન પણ થઈ રહ્યું છે કે આપણે હવે આ તીર્થોના પ્રવાસે ક્યારે જશું, અને આ કોર્સ પૂરો થશે પછી ચોક્કસ એક વખત આપણે અર્પિતભાઈ સાથે એક પ્રવાસનું આયોજન તો કરવું જ પડશે। જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટના આ વર્ચ્યુઅલ મંચ ઉપર અર્પિતભાઈ અહીં અમારા સર્વ ટ્રસ્ટીઓ અને અમારા સૌના આદરણીય એવા સીકે મહેતા સાહેબ અને અમારા સર્વ સ્વાધ્યાયીઓ વતી તમારું એકવાર સ્વાગત કરું છું। અને હવે આપણે જૈન તીર્થોનો જે તમે પ્રવાસ અમને કરાવી રહ્યા છો એનો આજે ચોથો ભાગ છે। છેલ્લા 3 વ્યાખ્યાન દરમિયાન તમે અમને અલગ અલગ દેરાસરો, ઉત્તર પ્રદેશમાં રહેલા ત્યાંના શ્વેતાંબર અને દિગંબર બંને તીર્થોનો અને તેના ઇતિહાસનો પરિચય કરાવ્યો છે, અને એ જ મણકામાં આપનું આજનું વ્યાખ્યાન છે। તો આપને હું આપનું વ્યાખ્યાન આપવા માટે નિમંત્રણ આપું છું। અર્પિતભાઈ શાહ। સૌને પ્રણામ। તો આપણે લગભગ 7 સેશન પૂર્ણ કર્યા છે અને 6 સેશન પૂર્ણ કર્યા છે, 7મા સેશનમાં પ્રવેશ કરી રહ્યા છે। અને ખૂબ હર્ષ છે મને કે જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટ દ્વારા જે આજે શ્રેણી ચાલી રહી છે તેમાં આપણે 10 તીર્થો અને લગભગ 50 કલ્યાણક ભૂમિઓની યાત્રા આપણે ઓલરેડી કરી દીધી છે, અને આપણે એ જ શ્રેણીમાં આજે આગળ વધી રહ્યા છે। અને ઉત્તર પ્રદેશના જૈન તીર્થો, અત્યાર સુધી આપણે જેટલા પણ તીર્થો લીધા બધા ઉત્તર પ્રદેશના જ લીધા। આપણે મથુરાનું પણ જે સેશન 2 સેશન લીધા હતા એ પણ ઉત્તર પ્રદેશમાં જ છે, એટલે એને પણ આપણે ઉત્તર પ્રદેશમાં જ ગણીએ। એટલે કુલ ટોટલ આપણે 10 તીર્થો અને લગભગ 50 એટલે 49 કલ્યાણક ભૂમિઓની આપણે સ્પર્શના ઓલરેડી કરી લીધી છે। અને હવે આજે આપણે શરૂ કરશું પુરીમતાલ તીર્થથી। એ અદ્ભુત ભૂમિ, આપણને એમ કોઈએ કહી દે ને કે પુરીમતાલ તીર્થમાં કઈ એવી મોટી વાત છે, પણ પુરીમતાલ તીર્થની કેટલી ઇમ્પોર્ટન્સ છે આપણા શાસનમાં, જૈન ધર્મમાં, તેને આપણે આજે સમજવાનો પ્રયાસ કરશું। કે આ અવસર પીણી કાલના પ્રથમ તીર્થાધિપતિ એવા શ્રી આદિનાથ પરમાત્માની કેવળ જ્ઞાન ભૂમિ છે। એટલે પરમાત્માનું અગર કેવળ જ્ઞાન ત્યાં થયું છે એટલે આપોઆપ આ અવસર પીણી કાલની પ્રથમ સમવસરણ રચના જે ભૂમિ પર થઈ એ તે પુરીમતાલ તીર્થને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। સૌથી પ્રથમ જૈન સંઘ જ્યાં સ્થાપિત થયો એ આ પુરીમતાલ તીર્થ છે। એવા પ્રથમ ગણધર શ્રી ઋષભસેન એટલે પુંડરીક સ્વામીની જ્યાં દીક્ષા થઈ એ આ પુરીમતાલ તીર્થ છે। જ્યાં પ્રથમ દ્વાદશાંકી આગમોની રચના થઈ એ આ પુરીમતાલ નગર છે। અને એવા પ્રથમ મોક્ષગામી મરુદેવા માતા જે પ્રભુના સમો શરણને ભવ્યતાને જોઈને, જે પ્રભુને જોઈને એવા ભાવ વિભોર થઈ ગયા કે તેઓ ક્ષપક શ્રેણીમાં મોક્ષગામી બની ગયા, એવા આ મરુદેવી માતા એટલે આ અવસર પીણી કાળના પ્રથમ મોક્ષગામી એવા પ્રથમ મોક્ષ ભૂમિ એવી આ પુરીમતાલ નગર છે, આ પુરીમતાલ તીર્થ છે। એટલે આપણે વિચારી શકીએ છીએ કે આની ઇમ્પોર્ટન્સ કેટલી બધી છે જૈન શાસનમાં। તો પ્રાચીન કાળમાં આના ઘણા બધા નામ હતા, પ્રયાગ, પુરીમતાલ, પુરીમતાલ પાડા, અને આ એક સમયમાં અયોધ્યા નગરીનું એક પરુ હતું, અને અકબરના સમયમાં આનું નામ ચેન્જ થયું અલ્હાબાદ, અને વર્તમાનમાં યોગી આદિત્યનાથની સરકારે આનું નામ પ્રયાગરાજ એટલે જે જૂનું નામ હતું પ્રયાગ એના ઉપરથી ફરી પ્રયાગરાજ નામ ફરી રાખી દીધું। અને આજે આ હિન્દુઓ માટે, વૈદિક સંસ્કૃતિ માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તીર્થભૂમિ છે, કેમ કે અહીં 3 પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું ત્રિવેણી સંગમ અહીં થાય છે। અર્ણિકા પુત્ર આચાર્યની આ કેવળ જ્ઞાન મોક્ષ ભૂમિ રહી ચૂકી છે, પુષ્પચૂલા સાધ્વીની કેવળ જ્ઞાન ભૂમિ રહી ચૂકી છે, અને આ જ ત્રિવેણી સંગમમાં અર્ણિકા પુત્ર આચાર્ય એમને નૌકામાંથી ફેંકી દેવામાં આવ્યા અને તેઓ સમતારમાં રહીને કેવળ જ્ઞાન પામીને મોક્ષી ગયા, એવી આ અદ્ભુત પુરીમતાલ તીર્થની ભૂમિ છે। પ્રભુ મહાવીર સ્વામી ભગવાન સાથે પણ આ તીર્થનો એક બહુ ઇમ્પોર્ટન્ટ કનેક્શન છે। પ્રભુ મહાવીર સ્વામી ભગવાન પણ અહીં પધાર્યા હતા, અહીં તેઓ શકટમુખ ઉદ્યાનમાં ધ્યાનમાં રહ્યા હતા, અને વગુર નામના શ્રાવકે મલ્લીનાથ ભગવાનના દેરાસરની બારે
પ્રભુ ધ્યાન મગ્ન ઉભા હતા અને ત્યાં બગ્ગોર નામના શ્રાવકે ભગવાન મહાવીર સ્વામી ભગવાનની પૂજા કરી હતી તેવો આપણને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. અને અમોઘ વર્ષી ઉદ્યાનમાં ભગવાન મહાવીરનું સમોસણ રચાયું હતું. એટલે ઘણું બધું મહાવીર સ્વામી ભગવાન સાથે આ ભૂમિનો એક કનેક્શન છે. અને આપણે પ્રાચીન ઉલ્લેખો પર જઈએ કે પૂર્વમિતાલ તીર્થના આપણને કયા કયા પ્રાચીન ઉલ્લેખો પ્રાપ્ત થાય છે, તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણે આટલા બધા સેશનમાં જાણતા આવ્યા છે કે આપણે જે પણ તીર્થની વ્યાખ્યા લઈએ તેમાં વિવિધ તીર્થકલ્પનું નામ અવશ્ય આવે જ. એટલે 84 મહાતીર્થોમાં પૂર્વમિતાલની નોંધ લેવામાં આવી છે. આચાર્ય શ્રી જિન પ્રભુશ્વરીશ્વરજી મહારાજે 14મી સદીમાં જ્યારે અહીંની વર્ણન લખ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે અહીં એક શીતલનાથ ભગવાનનું મંદિર હતું. એ સમયમાં હંસ સોમ વિજયજીએ અહીં 15મી સદીમાં યાત્રા કરી હતી અને ત્યાં અહીં ચરણો બિરાજમાન હતા. અને ચરણો ક્યાં બિરાજમાન હતા? એક વડલાના નીચે અહીં આદિનાથ ભગવાનની ચરણ પાદુકા બિરાજમાન હતી. જે સ્થળ ઉપર આદિનાથ ભગવાનને કેવળ જ્ઞાન થયું હતું તે આ ઇમ્પોર્ટન્ટ સ્થળમાં અહીં ચરણ પાદુકાઓ બિરાજમાન હતા. અને એમ કહેવાય છે કે લગભગ 16મી સદીની આસપાસ રામ કલ્યાણક નામના એક શૈવ ભક્ત આ ચરણોને ઉત્થાપિત દીધા અને એ જ જગ્યામાં શિવલિંગની સ્થાપના કરી દીધી. અને કાળનો પ્રવાહ કેવો અદ્ભુત છે કે ઔરંગઝેબે તે શિવલિંગનો પણ નાશ કરી દીધો. તો આજના દિવસે જે સ્થળને માનવામાં આવે છે કે આ સ્થળે ઈ વટ વૃક્ષ હતું એ આજે અક્ષય વટના નામથી પ્રસિદ્ધ છે. એ અલ્હાબાદ એટલે પ્રયાગરાજ ફોર્ટના પાતાલપુરી મંદિરની અંદર એક અંજીરનું વૃક્ષ છે એમ કહેવામાં આવે છે કે એને અક્ષયવટ કહેવામાં આવે છે. એટલે પ્રાચીન ગ્રંથોમાં જેને અક્ષયવટ કહેવામાં આવ્યું છે, ચાહે હિન્દુ સંસ્કૃતિ હો, ચાહે જૈન સંસ્કૃતિ હો કે ચાહે બૌદ્ધ સંસ્કૃતિ હો, આ ત્રણેય સંસ્કૃતિઓમાં જે વટવૃક્ષની વાત કહેવામાં આવી છે તે અક્ષયવટની વાત કરવામાં આવી છે. અને અહીં આદિનાથ ભગવાનના કેવળ જ્ઞાન કલ્યાણનું સ્મરણ કરાવતી ચરણ પાદુકા આજે પણ સ્થાપના કરવામાં આવી છે. એ રિસેન્ટલી સ્થાપના કરવામાં આવી છે. એ પ્રાચીન નથી પણ માત્ર એક સ્થાપના રૂપ સ્મરણ રૂપ અહીં ચરણ પાદુકાની સ્થાપના છે. આ કિલ્લાની અંદર પ્રાચીન ચરણ પાદુકા છે જેને આપણે દર્શન કરશું અવશ્ય. અને હિન્દુ માન્યતા હિસાબથી રામ લક્ષ્મણ સીતાએ આ વૃક્ષ નીચે આરામ કર્યો હતો. અને બૌદ્ધ યાત્રાળુ હ્યુએન સાંગ જે ચાઇનાથી આવ્યા હતા તેઓ પણ આ વૃક્ષનું વર્ણન કર્યું હતું. અને આજના દિવસે અગર આના દર્શન કરવા હોય તો ઓર્ડિનન્સ ડિપોના કમાન્ડન્ટ એટલે આર્મી પાસેથી પરમિશન લેવી પડશે, ત્યારબાદ આના દર્શન થઈ શકે છે. સેન્સિટિવ એરિયા છે, આર્મીનો એરિયા છે, એટલે પરમિશન લીધા પછી જ અહીંના દર્શન થઈ શકે છે. તો આ પૂર્વમિતાલનું અક્ષય વટ છે, જે વટની નીચે વટવૃક્ષના નીચે આદિનાથ પરમાત્મા એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. એ આ અક્ષય વટની ભૂમિ છે. અને જમણી તરફ આપણે જોઈ શકીએ છીએ કે નવનિર્મિત દેહરીની અંદર થોડા અમુક વર્ષો પહેલા સ્થાપેલા ચરણ પાદુકા આપણને દર્શન થાય છે. તેના આપણે દર્શન કરી શકીએ કે આ એ પવિત્ર ભૂમિની સ્મરણ કરાવવા માટે અહીં આપણે દેરીની સ્થાપના પણ કરી છે. પણ યદિ આ પાતાલપુરી કિલ્લાની અંદર પાતાલપુરી મંદિરની અંદર યદિ આપણે જઈએ કિલ્લાની અંદર તો અહીં એક એવી પણ માન્યતા છે કે જે બારે જે વૃક્ષ દેખાય છે તે મૂળ અક્ષયવટ નથી. મૂળ અક્ષયવટનું જે વૃક્ષ છે ત્યાં આ પાતાલપુરી મંદિરની અંદરમાં એક જતો રસ્તો છે જે કિલ્લાની અંદર છે, જે કિલ્લાની મધ્યમાં સ્થિત છે. અને તે ભૂમિ ઉપર આ વટવૃક્ષ સ્થિત છે. પણ બ્રિટિશના સમયમાં તેઓને એવી માન્યતા હતી કે અહીં લોકલ લોકો આવીને ઇન્ટરફરન્સ ન કરે, તો તેની માટે તેઓએ આજે પાતાલપુરી મંદિર હતું તેને આ આખા મંદિરને બહાર ખસેડી દીધું અને બારે એક નવા વૃક્ષની સ્થાપના પણ કરી દીધી અને તેને લોકો અક્ષયવટ તરીકે પૂજવા માંડ્યા. એટલે એ સંવેદનશીલ જગ્યા હતી તે માટે સિક્યોરિટીના હિસાબથી, અને આજે પણ તે આર્મીના કબજાની અંદરમાં જ છે. એટલે જેને પરમિશન હોય તે જ અંદર જઈ શકે. તો આ પાતાલપુરી મંદિરની અંદર આપણે જઈએ છીએ અને જ્યાં ફોર્ટ છે અને ત્યાં ઓર્ડિનન્સ ડિપોની પરમિશન લઈને જ્યારે અંદર જઈએ છીએ તો અંદરમાં જતા આપણને આ પ્રાચીન પ્રતિમા અને ચરણ પાદુકાના દર્શન થાય છે. જે આદિનાથ ભગવાનના ચરણ પાદુકા અહીંયા બિરાજમાન છે એને આપણે દર્શન કરી શકીએ છીએ અહીં. અને હવે આપણે આગળ વધીએ શ્વેતાંબર જિનાલય તરફ. પૂર્વમિતાલનું શ્વેતાંબર જિનાલય જે બાયકા બાગ નામના વિસ્તારમાં સ્થિત છે. અહીં વર્ષો પહેલા જિનાલયની તો સ્થાપના થઈ ગઈ હતી, પણ ત્યાં માત્ર ચરણ પાદુકાઓ જ હતી. તીર્થંકર પરમાત્માની સ્થાપના નથી થઈ. પણ પછી બહુ અમુક જ વર્ષો પહેલા 1978માં આત્મવલ્લભ પરંપરાના આચાર્ય શ્રી પ્રકાશચંદ્ર સુરેશ્વરજી મહારાજા દ્વારા અહીં પ્રતિષ્ઠા કરવામાં આવી. બહુ જ પ્રાચીન આદિનાથ ભગવાનની પ્રતિમાની અહીં સ્થાપના કરવામાં આવી. માન્યતા મુજબ સંપ્રતિકાલીન પ્રતિમા છે, પણ લગભગ ઈસવીની 9મી સદીની પ્રતિમા, બહુ ખૂબ જ સુંદર પ્રતિમા આદિનાથ ભગવાનની અહીં સ્થાપના કરવામાં આવી છે.
તો અહીં આપણે દર્શન કરી શકીએ છીએ એવા દેવાધિદેવ શ્રી પ્રથમ તીર્થાધિપતિ એવા શ્રી ઋષભદેવ ભગવાનના આપણે દર્શન કરી શકીએ છીએ. મૂળ ગભારાની અંદર મહાવીર સ્વામી ભગવાન અને વિમલનાથ સ્વામી ભગવાનની પણ પ્રાચીન પ્રતિમાઓ છે, અને સાથે ઋષભદેવ પરમાત્મા અને પાર્શ્વનાથ ભગવાનની પણ અન્ય પ્રતિમાઓના દર્શન કરી શકીએ છીએ. એવા ખૂબ જ નયનરમ્ય, ખૂબ જ ભવ્યાતિ ભવ્ય એવા ઋષભદેવ સ્વામી ભગવાનની ઋષભદેવ સ્વામીની પ્રતિમાના આપણે દર્શન કર્યા. અને તેનું હવે આપણે એક નાનકડી સ્તુતિ ગાન કરશું. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ રૂઢિય હોતે પુરી મતાલ પુરી અયોધ્યાનુપરો રૂડો હજારો વર્ષથી તે વિસ્તરેલો વટતરો જ્યાં ધ્યાનની ધૂણી ધખાવી વળ્યા કેવળ જ્ઞાનને ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. તે ધન્ય છે, કૃત પુણ્ય છે, તે ધન્ય છે, તે ધન્ય છે. ઋષભની શોભા હું શું કહું, એવા આદિનાથ ભગવાનના જીવન ચરિત્રનું વૃતાંત આપતી આ અદ્ભુત કાવ્યની અંદર જે પૂજ્ય શ્રી ચિરંતનાચાર્ય દ્વારા રચિત પ્રાકૃતમાં છે અને જેનું ગુજરાતી અનુવાદન કરવામાં આવ્યું છે, તેની અદ્ભુત પંક્તિઓ છે કે જેની અંદર પરમાત્માના કેવળ જ્ઞાનની અદ્ભુત વાતો કીધેલી છે કે પ્રભુ જ્યારે કેવળ જ્ઞાન પામી રહ્યા હતા ત્યારે કેવું અદ્ભુત દ્રશ્ય હતું. અને એ જ અદ્ભુત દ્રશ્યનું સ્મરણ કરાવતી આ અદ્ભુત શ્રી ઋષભદેવ સ્વામી ભગવાનની પ્રતિમાના આપણે દર્શન કર્યા. નમો જ્ઞાનમ. અને હવે આપણે દર્શન કરીને ત્યાંથી આગળ વધીએ અને એ જ જિનાલયની અંદર કેટલી બધી પ્રાચીન ચરણ પાદુકા છે તેના આપણે દર્શન કરીએ. અહીંયા અલગ અલગ અચલ ગચ્છના ગુરુ મહારાજ, ખરતર ગચ્છના ગુરુ મહારાજ આદિની ચરણ પાદુકા બિરાજમાન છે, તેને આપણે અહીં દર્શન કરી શકીએ છીએ. અહીં ખરતર ગચ્છ દાદા ગુરુદેવની ચરણ પાદુકા બિરાજમાન છે, તેના પણ આપણે દર્શન કરીએ. અને હવે આપણે શ્વેતાંબર જિનાલયથી આગળ વધીને દિગંબર જિનાલય તરફ પ્રયાણ કરીએ. અને દિગંબર જિનાલય, એમ તો ઘણા બધા દિગંબર જિનાલય છે અલ્હાબાદની અંદર, પણ આજે આપણે બે જિનાલયની વાત કરશું. કેમ કે એક જિનાલયને માનવામાં આવે છે કે જ્યાં દિગંબર માન્યતા હિસાબથી અહીં આદિનાથ ભગવાનનું માત્ર કેવળ જ્ઞાન નહોતું થયું, પણ અહીં એમની તપસ્થલી એટલે દીક્ષા સ્થલી પણ આ જ હતી. એટલે એક છે તપસ્થલી તીર્થ અને એક છે જ્ઞાન સ્થલી તીર્થ કે જ્યાં આદિનાથ ભગવાનને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું હતું. એવી આ બે અલગ અલગ ભૂમિઓ છે, એની આજે આપણે યાત્રા કરશું. એ સૌથી પહેલા જે તપસ્થલી તીર્થ છે એ અલ્હાબાદ બનારસ હાઈવે અંડાવા મોડ ઉપર સ્થિત છે અને ગામની અંદર ચાહચંદ ઝીરો રોડ મધ્યે જ્ઞાનસ્થલી તીર્થ જે પ્રાચીન તીર્થ છે તે સ્થિત છે. તપસ્થલી તીર્થનું નિર્માણ હમણાં જ હાલમાં થયું છે. જ્ઞાનસ્થલી તીર્થ જૂનું છે. આપણે બેની યાત્રા કરીશું. તો સૌથી પહેલા તપસ્થલી મંદિરની આપણે યાત્રા કરીએ તો પરમાત્મા આદિનાથ ભગવાન કૈલાશ પર્વત ઉપર બિરાજમાન છે તેવી અદ્ભુત રચના કરવામાં આવી છે. અને અંદરના ભાગમાં એક વટવૃક્ષ નીચે દીક્ષા મુદ્રામાં આદિનાથ ભગવાનની 5 ફૂટ ઊંચી કાયોત્સક મુદ્રામાં પ્રતિમા છે. ગણની પ્રમુખ આરિકાશી જ્ઞાનમતી માતાજીની પ્રેરણાથી આ 2001માં આ તીર્થનું નિર્માણ થયું છે. અને આની અંદર દીક્ષા તપોવન, સમોસણ રચના, ગુફા મંદિર, કીર્તિસ્તંભ, ત્રિકાલ ચોવીસી આદિની રચના કરવામાં આવી છે. એક બહુ અદ્ભુત માન્યતા છે આ દિગંબરોમાં કે અહીં નાના નાના છોકરાઓનું મુંડન કરાવવામાં આવે અને એમ માન્યતા છે કે અહીં મુંડન કરાવવાથી તેમનું જ્ઞાનનું બહુ સારો વિકાસ થાય છે. તે દિગંબર બાળકો દિગંબર માતા પિતા પોતાના બાળકોને લઈને અહીં આવે અને તેનું મુંડન પણ કરાવે છે. તો અહીં જમણી તરફમાં જે સૌથી લાસ્ટ ફોટો છે તેમાં આપણે જોઈ શકીએ છીએ 5 ફૂટના ઊંચા આદિનાથ ભગવાનની તપસ્થલી મુદ્રામાં પ્રતિમા છે. કીર્તિસ્તંભ પણ છે. અલગ અલગ આપણે અહીં દર્શન કરી શકીએ. સમોસણ આકારની રચના છે. તે બધાના આપણે અહીં દર્શન કરીએ. હવે આપણે જ્ઞાનસ્થલી મંદિર તરફ જઈએ તો પંચાયતી મંદિરના નામથી પ્રખ્યાત છે. અને અક્ષયવટની જે ભૂમિ છે, આજના જે વર્તમાન અક્ષયવટની ભૂમિ, ત્યાંથી પ્રાપ્ત લગભગ 30 પ્રાચીન પ્રતિમાઓ જે
9મી થી 10મી સદી જેટલી પ્રાચીન પ્રતિમાઓ છે તે બધી જે પ્રાપ્ત થઈ હતી તે બધી આજે આ જિનાલયમાં વિદ્યમાન છે, બિરાજમાન છે. અને આ જિનાલયની અંદર 4 મોટા મંદિરો, 4 નાના મંદિરો એનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને બધા જ મંદિરો લગભગ 150 થી 400 વર્ષ જેટલા પ્રાચીન છે. અને અનેક પ્રાચીન ધાતુ મૂર્તિઓ અહીં સંગ્રહિત કરીને રાખવામાં આવી છે. તો સૌથી પહેલા અહીં આદિનાથ ભગવાનની શ્યામવર્ણી પ્રતિમાના આપણે દર્શન કરી શકીએ છીએ. નમો જીરાણમ. અને જમણી તરફ જોઈ શકીએ છીએ કે બધી 9મી થી 14મી સદીની બધી પ્રાચીન પ્રતિમાઓ અહીં દર્શનમાં રાખવામાં આવી છે. અહીં ઘણી બધી અલગ અલગ પ્રકારની 24 યુક્ત, પંચતીર્થી યુક્ત એવી સરસ મજાની પ્રતિમાઓ અહીં સંગ્રહિત કરીને રાખવામાં આવી છે. અહીં આપણે તેના દર્શન કરી શકીએ છીએ. અલગ અલગ સમયમાં લગભગ 150 થી 400 વર્ષ સુધીના સમયમાં આ બધી જ પ્રતિમાઓની સ્થાપના અહીં થઈ છે. અને આ અદ્ભુત પરિવાર ધાતુની પ્રતિમાઓનો કે અહીં ઘણી બધી પ્રાચીન લગભગ 13મી સદી સુધીની પ્રાચીન એવી ધાતુ પ્રતિમાઓ અહીં સંગ્રહિત કરીને રાખવામાં આવી છે. અને આપણે અહીં દર્શન કરીએ. તો મારે છે આજે મૂળ વાત કરવી છે પૂર્વતાલ તીર્થની. તો આપણે શ્વેતાંબર અને દિગંબર જિનાલયમાં તો ઘણી વાર જતા હશું, પણ એવી જગ્યા જ્યાં આપણે કોઈ દિવસ જતા નથી યા બહુ ઓછું જઈએ છીએ તે આપણા મ્યુઝિયમ, જે આપણી હેરિટેજને સંભાળ રાખે છે. તો મારે ખાસ કરીને આજના સેશનમાં અલ્હાબાદ મ્યુઝિયમની બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે, કેમ કે અલ્હાબાદ મ્યુઝિયમની અંદર અઢળક અસંખ્ય જેટલા જૈન પુરાતત્વના અવશેષો સંગ્રહિત કરીને રાખવામાં આવ્યા છે. એવો અદ્ભુત મ્યુઝિયમ છે. આપણે ત્યાં એક એવો અદ્ભુત વર્ગ છે કે જે ખંડિત પ્રતિમાને તો દર્શનીય માનતો નથી, તેને પધરાવી દેવા માંગે છે. મારી પાસે ઘણા બધા દ્રષ્ટાંતો છે કે હાલમાં જે ગામમાંથી જે જિનાલય છે ત્યાંથી ખોદકામ કરતા એક પ્રાચીન પ્રતિમા પ્રાપ્ત થઈ. એનો ઢીચણનો ભાગ જરા ખંડિત હતો અને ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકોએ તેને નદીમાં પધરાવી દીધી, કે જસ્ટ બીકોઝ એ ખંડિત હતી, એને સંગ્રહિત કરીને ન રાખી. તો જે આપણી હેરિટેજ છે, જે આપણી પ્રાચીનતા છે, જે આપણી પ્રાચીનતાના પુરાવા છે, તેનું આપણે કેટલી અવમાનના કરી રહ્યા છે તેનું સાક્ષાત ઉદાહરણ છે. અને આજે જ મારે ખાસ કરીને અલ્હાબાદ મ્યુઝિયમની એટલે વાત કરવી છે, કેમ કે આ સ્થળની અંદર, આ જગ્યાની અંદર અઢળક જૈન પ્રતિમાઓ છે, પણ લગભગ બધી પ્રતિમાઓને ડિસ્પ્લેમાં નથી રાખવામાં આવતી. અમુક જ પ્રતિમાઓને ડિસ્પ્લેમાં રાખવામાં આવે છે. એનું કારણ એ છે કે જૈન લોકો અહીં દર્શન કરવા જતા નથી. તો અહીં આપણે અલગ અલગ સ્થળોથી લાવેલી પ્રતિમાઓ છે. સૌથી પહેલા તો ભીતા, અલ્હાબાદની નજીક ભીતા નામની જગ્યા છે, ત્યાંથી ઘણી બધી પ્રતિમા પ્રાપ્ત થઈ છે. 5મી સદીથી લઈને 10મી, 11મી, 12મી સદી સુધીની પ્રતિમા અહીં આપણે દર્શન કરી શકીએ છીએ. સામે એ ખૂબ જ અદ્ભુત પ્રાચીન પ્રતિમાઓ અને એના અવશેષો અહીંથી પ્રાપ્ત થાય છે. પછી અલ્હાબાદની નજીક કારા, ભરવારી, પભોશા, આ બધી જ જગ્યાઓથી જે પ્રાચીન પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે, કોઈ 5મી સદીની પ્રતિમા, 10મી સદીની પ્રતિમા, 11મી શતાબ્દીની ભવ્યાતિ ભવ્ય એવી શાંતિનાથ ભગવાનની સપરિકર યુક્ત પ્રતિમા અને 19મી સદીની પણ પ્રતિમાઓ અહીંથી જે પ્રાપ્ત થઈ છે તેને આપણે અહીં દર્શન કરી શકીએ છીએ. આ બધા જ અલ્હાબાદ મ્યુઝિયમમાં સંગ્રહિત છે. નજીકમાં આપણે લાસ્ટ સેશનમાં કૌશાંબી નગરીની વાત કરી હતી, જે પદ્મપ્રભુ સ્વામી ભગવાનના કલ્યાણકની ભૂમિ હતી. તો તે નગરમાંથી પણ જે આટલી બધી ઉત્ખનનથી પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે તે બધી જ અલ્હાબાદ મ્યુઝિયમમાં છે. અહીં આપણે દર્શન કરી શકીએ છીએ 9મી શતાબ્દીના ચંદ્રપ્રભ સ્વામી ભગવાન, શાંતિનાથ ભગવાન અને એક તીર્થંકર પરમાત્માની પ્રતિમા, જેને આઈડેન્ટિફિકેશન શક્ય નથી થઈ રહ્યું કે કયા તીર્થંકર પરમાત્મા છે. આ બધાની જ પ્રતિમાના અહીં દર્શન થાય છે. 11મી સદીના પણ એક બહુ સરસ પ્રતિમા જે ખંડિત અવસ્થામાં છે તેના આપણે દર્શન કરી શકીએ છીએ. આ 4 પ્રતિમા ખંડિત અવસ્થામાં છે. ગુપ્તકાલીન પ્રતિમા એટલે લગભગ 6મી થી 8મી સદીની વચ્ચેની પ્રતિમા કૌશાંબીની અહીં છે. 12મી સદીના કાયસ્થ મુદ્રામાં પાર્શ્વનાથ ભગવાન અને અલગ અલગ 10મી અને 11મી સદીના સર્વતોભદ્રના દર્શન કરી શકીએ છીએ. એટલે ચતુર્મુખી પ્રતિમાના આપણે દર્શન કરી શકીએ છીએ. અહીંયા 3જી શતાબ્દી એટલે કેટલી પ્રાચીન કહી શકાય. 3જી શતાબ્દીની એવા પરમાત્માનું મુખારવિંદ આપણને પ્રાપ્ત થાય છે. 9મી શતાબ્દીનું પણ એક મુખારવિંદ પ્રાપ્ત થાય છે પરિકર સાથે. અને 10મી શતાબ્દીના તીર્થંકરોના પટ રૂપીના દર્શન થાય છે. આ બધા જ કૌશાંબીના છે. અને મથુરા, જે કંકાલી ટીલા સ્તૂપની આપણે વાત કરી હતી, એ બધી જ 2જી અને 4થી શતાબ્દીના એવા પરમાત્માના અવશેષો અહીં સંગ્રહિત કરીને રાખવામાં આવ્યા છે. એટલે કેટલા જ પ્રાચીન અવશેષો અહીં સંગ્રહિત કરીને રાખવામાં આવ્યા છે. આપણે વિચારી શકીએ છીએ કે 2જી સદી જેટલા પ્રાચીન અવશેષો અહીં બિરાજમાન છે. આગ્રાથી 9મી અને 10મી સદીના જે અવશેષ પ્રાપ્ત થયા છે તે પણ અહીં સંગ્રહિત છે.
અને મધ્યપ્રદેશની અલગ અલગ ભૂમિ સતના, ખજુરાહો આ બધી જગ્યાઓથી પણ જે પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે તેના પણ અહીંયા દર્શન કરી શકીએ છીએ. જટાધારી ઋષભદેવ પરમાત્માની પ્રતિમાના દર્શન થાય છે. તીર્થંકરો માતા પિતા સાથે તેમના પટ્ટોને દર્શન થાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ વાળી જે પ્રતિમા છે તેમાં નીચે કુલકરોના પણ દર્શન થઈ શકે છે, કે આદિનાથ પરમાત્મા સાથે એમના માતા પિતા અને નીચે કુલકરોના દર્શન થાય છે. અંબિકા દેવી 11મી સદીની આ પ્રતિમા ભવ્યથી ભવ્ય સપરિકર યુક્ત ઉપરમાં નેમિનાથ ભગવાન બિરાજમાન છે એવી સરસ મજાની પ્રતિમા સતનાથી જે પ્રાપ્ત થઈ છે તે પણ અહીં સંગ્રહિત કરીને રાખવામાં આવી છે. 11મી સદીના અરિષ્ટનેમી પ્રભુની પ્રતિમા જે મધ્યપ્રદેશના કોઈ ગામથી પ્રાપ્ત થઈ છે તે અહીંયા સંગ્રહિત છે. જાસો નામના ગામથી 12મી સદીની આદિનાથ ભગવાનની પ્રતિમા અહીં સંગ્રહિત છે. 11મી સદીના ખજુરાહોના 2 શિલ્પો પણ અહીં સંગ્રહિત છે. ગુર્ગી નામના ગામથી અનેક અવશેષો પ્રાપ્ત થયા છે, તે પણ મધ્યપ્રદેશની છે. એની અંદરથી જેટલા પણ અવશેષો પ્રાપ્ત થયા છે તીર્થંકરની પ્રતિમાઓ જે 11મી 12મી સદીના એ બધા અહીં સંગ્રહિત છે. એને આપણે દર્શન કરી શકીએ છીએ. અહીં અરિષ્ટનેમી ભગવાન, પાર્શ્વનાથ ભગવાનનું સર્વતોભદ્ર ચતુર્મુખી પ્રતિમા, જૈન દેવીની પ્રતિમા આ બધું અહીં સંગ્રહિત છે. તો આપણે વિચારી શકીએ છીએ કે આ અલ્હાબાદ મ્યુઝિયમ, આ તો મેં અમુક જ ફોટા આપ્યા છે કેમ કે અમુક જ કલેક્શન પબ્લિક માટે રાખવામાં આવ્યું છે. આનું અઢળક કલેક્શન જે છે તે અંદરમાં બંધ રાખવામાં આવ્યું છે કેમ કે જૈનો આ જગ્યાઓમાં જતા જ નથી. અને આપણામાં એક એવો અદ્ભુત વર્ગ છે કે નગ્ન પ્રતિમાઓને દર્શનીય માનતો નથી, પૂજનીય માનતો નથી. અને આ અદ્ભુત વર્ગના કારણે આ બધી જ પ્રતિમાઓની અવમાનના થઈ રહી છે. એટલે બધાને ખાસ વિનંતી છે કે જ્યારે પણ પૂર્ણિમતાલ અલ્હાબાદ તીર્થની યાત્રાએ જઈએ ત્યારે ખાસ અલ્હાબાદ મ્યુઝિયમ અને જે ગામમાં, જે કલકત્તા પણ આવો તો કલકત્તામાં ઇન્ડિયન મ્યુઝિયમ છે તો એના પણ ખાસ દર્શન કરવા જવા જોઈએ કેમ કે અહીં એટલી બધી પ્રાચીન વસ્તુઓ સંગ્રહિત છે. અને એમાં આપણા ખાસ કરીને પ્રાચીન તાડપત્રો, પ્રાચીન શિલ્પો, પ્રાચીન અવશેષો, તીર્થંકર પ્રભુની પ્રતિમાઓ, દેવદેવીઓની પ્રતિમા બધી જ સંગ્રહિત છે. તો તેની ખાસ નોંધ લેવી જોઈએ. અને હવે આપણે પૂર્ણિમતાલ તીર્થથી વારાણસી તીર્થ તરફ પ્રયાણ કરીએ છીએ. અને વારાણસીનું નામ યાદ આવતા જ પાર્શ્વનાથ પ્રભુ યાદ આવી જાય. અને તે એવી અદ્ભુત ભૂમિ કે જે 8 કલ્યાણકોથી ભરેલી છે એમાં વારાણસી તીર્થની આપણે યાત્રા કરીશું. તો કાશી, બનારસ અને વારાણસીના નામથી પ્રખ્યાત છે. અહીં 2 નદીઓનું સમન્વય થાય છે, વરુણા અને અસી, જેના નામથી વારાણસી નામ સાર્થક બને છે. અને વૈદિક માન્યતા હિસાબથી તો આ વિશ્વની સૌથી પ્રાચીન નગરી છે. અને પ્રાચીન કાળથી જ આ નગરીનું ખૂબ જ ધાર્મિક દ્રષ્ટિએ બહુ જ વધારે મહત્વ છે. ચાહે વૈદિક સંસ્કૃતિ હોય, ચાહે જૈન સંસ્કૃતિ કે બૌદ્ધ સંસ્કૃતિ હોય, અને આ બધાનું જ અહીં શુભમ મિલન થાય છે. અને ભારતની બધી જ વિદ્યાઓનું કેન્દ્ર બની રહ્યું છે. તો એવી આ કાશી, બનારસ, વારાણસીની આ અદ્ભુત નગરી છે. તો પ્રજ્ઞપ્તિના સૂત્રના અનુસાર કાશી જનપદની રાજધાની, કાશી નામના જે જનપદ હતું 52 જનપદમાંથી એક તેની રાજધાની રહી ચૂકી છે. અને શું કહેવાય, અતિ પ્રાચીન કાળમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનો અહીં જવન, જન્મ, દીક્ષા અને કેવલ જ્ઞાન ભૂમિ રહી ચૂકી છે. અને ઈસા પૂર્વની 9મી સદીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનો જન્મ ભેલુપુરમાં થયો છે. એ ભેલુપુર આજે બનારસમાં જે છે. ભગવાન મહાવીર ભગવાનનું વિચરણ ભૂમિ રહી ચૂકી છે. અને ગૌતમ બુદ્ધે પણ આ જ ભૂમિ ઉપર જૈન ધર્મ એટલે નિર્ગ્રંથ ધર્મનો અંગીકાર કર્યો છે. તેમના સૌરીપુત્ર જે સૌથી ઇમ્પોર્ટન્ટ એમના સાધુ હતા, તેમને વાત કહી છે કે તેઓ બૌદ્ધ મત ચલાવતા પહેલા તેઓ નિર્ગ્રંથ દીક્ષા લીધી હતી. એમાં પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં, એટલે એમને પાર્શ્વપત્ય પણ કહેવામાં આવે છે, એટલે પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં પિહિતાશ્રમ નામના મુનિ આગળ દીક્ષા લીધી હતી. અને દીક્ષા લીધા પછી જૈન આચારોનું પાલન પણ કર્યું હતું. અને તેઓ તે વાત લખે છે કે હું પણ નિર્ગ્રંથોની જેમ નગ્ન રહેતો હતો, હું પણ નિર્ગ્રંથોની જેમ દાઢી, મૂછ આદિનો લોચ કરતો હતો અને એવી અથાગ તપસ્યા કરતો હતો. તેવી વાત એમને મજ્જિમ નિકાય નામના ગ્રંથમાં લખી છે. અને એ વાતનો સાક્ષાત પુરાવો છે કે વારાણસી નગરીમાં તેઓએ જૈન દીક્ષાનો અંગીકાર કર્યો હતો. વિવિધ તીર્થ કલ્પમાં ખૂબ જ વિસ્તૃત ઉલ્લેખ આપણને વારાણસી નગરીનો પ્રાપ્ત થાય છે. 14મી સદીમાં આચાર્ય શ્રી જૈન સુરશ્વરજી મહારાજ જયારે અહીં આવ્યા હતા ત્યારે આ નગરીના 4 વિભાગ હતા. એક હતી દેવ વારાણસી કે જ્યાં વિશ્વનાથનું પ્રાચીન મંદિર હતું, જેને આજે કાશી વિશ્વનાથના નામથી ઓળખવામાં આવે છે. અને એ વિશ્વનાથના મંદિરમાં ચંદ્રપ્રભ સ્વામી ભગવાનની પ્રતિમા બિરાજમાન હતી તેવો તેમને ઉલ્લેખ કર્યો હતો. અને બીજો ભાગ રાજધાની વારાણસી, જ્યાં યવન મુસલમાન લોકોનો વધારે વસવાટ હતો.
મદન વારાણસી, જેને આજે વર્તમાન મદનપુરા નામથી જાણવામાં આવે છે, અને વિજય વારાણસી, કે જ્યાં ભેલુપુર છે અને જ્યાં પાર્શ્વનાથ ભગવાનના અલગ અલગ કલ્યાણકો થયા છે, એ આવા 4 ભાગમાં વહેંચાયેલી હતી, એવી આ વિવિધ તીર્થકલ્પનો ઉલ્લેખ છે. તો તીર્થમાળાના ઉલ્લેખમાં અગર આપણે જઈએ તો આપણે પહેલા સેશનમાં પણ કુંવરપાલ સોનપાલ લોઢાના યાત્રાની વાત કરી હતી, કે જેઓ આગ્રાથી સંઘ લઈને આવ્યા હતા અને આગ્રાથી સંઘ લઈને સમેત શિખર જઈ રહ્યા હતા, અને વચ્ચે આવતા બધી તીર્થોની તેઓ યાત્રા કરી હતી, અને વચ્ચે ગામો ગામ તેઓએ ખૂબ ભવ્ય રીતે અંજન શલાકા પ્રતિષ્ઠાઓ આદિ કરતા કરતા તેઓ આગળ પહોંચ્યા હતા. તો તેઓ વારાણસી નગરીમાં પધારે છે, અને વારાણસી નગરીમાં પધાર્યા બાદ તેઓનો ઉલ્લેખ કરે છે કે અહીં વિશ્વનાથ મંદિર પાસે, એટલે એ જ કાશી વિશ્વનાથના મંદિર પાસે શ્રી ઋષભદેવ પરમાત્મા, શ્રી નેમિનાથ પરમાત્મા તથા શ્રી પાર્શ્વનાથ પરમાત્મા આદિ એવી 5 પ્રતિમાઓ હતી જેનું તેઓએ પૂજન કર્યું હતું. આજના દિવસે યાદ રાખો કે આજના દિવસે કાશી વિશ્વનાથના મંદિરની પાસે આપણા કોઈ અવશેષ નથી, પણ તે સમયમાં એટલે 1613 ઈસવીની 1613માં આવી પ્રતિમાઓ ત્યાં બિરાજમાન હતી તેવો આપણને ઉલ્લેખ છે. પછી અન્નપૂર્ણા મંદિર, જે કાશી વિશ્વનાથના મંદિરની બાજુમાં જ સ્થિત છે, અને ત્યાં પાર્શ્વનાથ ભગવાનની ચરણ પાદુકા બિરાજમાન હતી, તો તેનો આપણને અહીં ઉલ્લેખ છે. અને સાથે સાથે રક્તવર્ણની ચતુર્મુખી પ્રતિમા, જેની અંદર શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાન અને મહાવીર સ્વામી ભગવાનની જે પ્રતિમા હતી, રક્તવર્ણી પ્રતિમા, અને તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને ભદાઈની ઘાટમાં તેઓ સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનું પૂજન કર્યું હતું, અને બ્રાહ્મણો આદિ ગરીબોમાં દાન આપ્યું હતું, તેવો ઉલ્લેખ કુંવરપાલ સોનપાલ લોઢાના સંઘનો આપણને પ્રાપ્ત થાય છે. તો અનેક અલગ અલગ તીર્થમાળાઓના ઉલ્લેખ છે જેની આપણે વાત કરીએ તો 17મા સૈકામાં એક જૈન કવિએ બહુ સરસ વાત ઉચ્ચરી છે કે કોષ 40 પ્રયાગ થી રે વારાણસી વિખ્યાત, અંતરાલ એ દેશની રે થોડી સી કહું વાત રે, દેખ્યો નગર સુહામણો વારાણસી વિલાસ, ધવલ ગેહે વખાણના ઊંચા અતિ વિશેષ, તીર્ણ નગરી ભેલુપુરો તિહા ભાટના ગેહ, પ્રતિમા પાસ જીણંદની પૂજો પૂરણ નેહ. એટલે એ સમયમાં ત્યાં ભાટ લોકો રહેતા હતા, અને તેઓ ભગવાનની મૂર્તિ રાખતા હતા, અને જ્યાં આજે ભેલુપુર તીર્થ છે ત્યાં એક વડલાના વૃક્ષ નીચે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનું સ્થાપન કરીને જૈન યાત્રીઓ ત્યાં પૂજા કરતા હતા, તેવો ઉલ્લેખ આપણને 17મી સદીનો પ્રાપ્ત થાય છે. તો હવે પુરાતાત્વિક દ્રષ્ટિએ જોઈએ કે કાશી વારાણસી કેટલી ઇમ્પોર્ટન્ટ છે જૈનો માટે. તો 2018માં જ્યારે એક જોગાનુજોગ એ સમયમાં જ્યારે આખું કાશી વિશ્વનાથનો કોરિડોર બની રહ્યો હતો, અને એ સમયમાં બધા ન્યૂઝ રિપોર્ટર જે અગેન્સ્ટમાં હતા આ વાતને લઈને કે અહીં આવી પ્રાચીન હેરિટેજ ભૂમિમાં આવો કોરિડોર ન બનવો જોઈએ, કેમ કે ઘણી બધી પ્રાચીન ઘરો, મંદિરો આદિનો ધ્વંસ કરીને આ કોરિડોર બની રહ્યો હતો. તો ત્યારે એનડીટીવીએ એક અહેવાલ નીકાળ્યો હતો, અને ત્યારે એના રિપોર્ટની અંદર એમાં દેખાડ્યું હતું કે ગામના નગરીઓની જે ગલી છે એ ગલીમાં એવી તીર્થંકર પરમાત્માની પ્રતિમા આપણે જોઈ શકીએ છીએ કે આ ફોટામાં, કે ગલીની બારે, ઘરની દિવાલની બારે આવી તીર્થંકર પરમાત્માની પ્રતિમા સ્થાપિત હતી. અને એ લલિતા ઘાટની બાજુમાં એક ગલીની અંદર જે આજે સંકટમોચન મંદિર છે એની પાસે જ આ પ્રતિમા, દિવાલ ઉપર પ્રતિમા સ્થાપિત હતી. પછી ભેદાઈની ઘાટનીમાં પણ એક નંદનવીર બાબા નામનું મંદિર છે, એની અંદર પણ પ્રાચીન જૈન મૂર્તિઓને વૈદિક સંસ્કૃતિની અનુસાર પૂજા કરવામાં આવે છે. અને વારાણસીના રાજઘાટ અને અનેક સ્થળોથી ઘણી બધી જે પ્રાચીન પ્રતિમા પ્રાપ્ત થઈ છે તે લખનૌ મ્યુઝિયમમાં મોકલી દેવામાં આવી છે. ઘણી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય અને ભારતીય કલા ભવનના મ્યુઝિયમની અંદર સંગ્રહિત કરીને રાખવામાં આવી છે. તેના આપણે હવે દર્શન કરીશું કે આ જે પ્રાચીન પ્રતિમાઓ જે ઉત્ખનનથી પુરાતત્વ દ્વારા જે પ્રાપ્ત થઈ છે તેને આપણે અહીં દર્શન કરી શકીએ છીએ કે બધી લગભગ 9મી થી 11મી સદીની વચ્ચેની પ્રતિમાઓ છે. એમાં ખાસ કરીને ભાઈ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના દર્શન કરી શકીએ છીએ અહીં આપણે. તો વારાણસી તીર્થની અંદરમાં એમ 7 શ્વેતાંબર અને 9 દિગંબર દેરાસરો છે, પણ અમુક વિસ્તારની અંદરમાં જ આ બધા દેરાસરો સ્થિત છે. તો ભેલુપુર, ભદાઈની અને રામઘાટ આ 3 મુખ્ય સ્થળો છે કે જ્યાં આવા તીર્થો સ્થિત છે. તો અને એક સ્થાનકવાસી ઉપાશ્રય અને એક તેરાપંથ ભવન પણ છે. તો અહીં આપણે ફોટામાં જોઈ શકીએ છીએ કે અહીં રામઘાટ છે, તો રામઘાટમાં ઘણા બધા જિનાલય છે. ભેલુપુર છે તો ભેલુપુરમાં જિનાલય છે, અને આ જૈન ઘાટ એટલે જે ભદાઈનીમાં છે એના અહીં પણ આપણે દેરાસરો છે. તો આપણે આ બધીની જ વાત આજે કરીશું. તો સૌથી પહેલા ભેલુપુર તીર્થથી આપણો યાત્રાનો પ્રારંભ કરીશું. તો પાર્શ્વનાથ ભગવાનના 4 કલ્યાણક, ચવન, જન્મ, દીક્ષા અને કૈવલ્ય એવા 4 કલ્યાણકોની આ અદ્ભુત ભૂમિ વરેલી છે. અને એક જ પરિસરની અંદર પહેલા દિગંબર અને શ્વેતાંબર જિનાલયો હતા, અને એક કોમન દેરાસર હતું બેયનું, અને પણ બહુ વિવાદો હતા, અને વિવાદના કારણે કોર્ટ ઉપર કેસ હતો,
અને ઘણા વર્ષો સુધી કેસ ચાલ્યો, પણ એમાં કોઈ સુલાહ ન થતા છેવટે 1985 માં ડોક્ટર સાગરમલજી જૈન એ ખૂબ ઇમ્પોર્ટન્ટ મધ્યસ્થતાથી આ વાતનો નિકેલ કર્યો અને આ જમીનનું વિભાજન થયું 2 ભાગમાં. આજે બંને દેરાસર અલગ એક જ બાજુમાં છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડાબી તરફમાં શ્વેતાંબર જિનાલય છે અને જમણી તરફમાં દિગંબર જિનાલય છે. આ એક જ મોટા કમ્પાઉન્ડની અંદર 2 અલગ અલગ જિનાલય છે, બેની પોતાની સ્વતંત્ર ધર્મશાળાઓ છે. તો તેની હવે આપણે યાત્રા કરીશું. તો શ્વેતાંબર તીર્થની યદિ આપણે વાત કરીએ તો આચાર્ય શ્રી રાજેશ્વરેશ્વરજી મહારાજાની પ્રેરણાથી મારું ગુર્જર શૈલીમાં ગુલાબ પથ્થરથી આ દેરાસરનું નિર્માણ થયું છે અને ઈસવીસન 2000 મૂળદાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અને આજુબાજુના ઘણા બધા તીર્થો નહીં પણ જિનાલય હતા બનારસની અંદર કે જ્યાં લોકોની અવર જવર એકદમ ઓછી થઈ ગઈ હતી. તો તે જિનાલયથી પ્રતિમાઓનું ઉત્થાપન કરીને આ જિનાલયની અંદર સ્થાપન કરવામાં આવ્યું છે અને એક નવું કલ્યાણક મંદિર પણ બનાવ્યું, જેની અંદર 4 સુંદર દેરી બનાવી અને એમાં 4 કલ્યાણકની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી. અને નયા ઘાટ નામની એક જગ્યા હતી, ત્યાં પણ એક શ્વેતાંબરીય મંદિર હતું. તો ત્યાં કોઈ જતું આવતું નતું, એટલે ત્યાંની પણ પ્રતિમાનું ઉત્થાપન કરીને આ જિનાલયની અંદર સ્થાપન કરવામાં આવી. અને આ દેરાસરની ડાબી બાજુએ એક ભવ્ય ખરતર ગચ્છિત દાદાવાડી છે. તો આ તીર્થના આપણે દર્શન કરીએ. ભવ્યાતિ ભવ્ય એવા શ્રી મનમોહન એવા પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરીએ. આ 2000 ઈસવીસન 2000 આ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ નૂતન પ્રતિમા છે. પાછી એક બહુ આશ્ચર્યની વાત છે કે આપણી પ્રાચીન પ્રતિમાઓ જે મૂળ નાયક રૂપે સ્થાપિત થવી જોઈએ એને આપણે બારે બિરાજમાન કરીએ છીએ અને નવી પ્રતિમા વિશાળ ભવ્ય પ્રતિમાઓને આપણે મૂળ નાયક રૂપે સ્થાપન કરીએ છીએ. તો આમાં પાર્શ્વનાથ ભગવાનની અતિ પ્રાચીન એવી પાલકાલીન એટલે 9મી થી 10મી સદી વચ્ચેની આ પ્રાચીન પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા, જેને વારાણસી પાર્શ્વનાથના નામે કહેવામાં આવે છે, જેનું નામ 108 પાર્શ્વનાથની નામાવલીમાં જેમનો સમાવેશ થાય છે, એવી અદ્ભુત પ્રાચીન અને અતિ મનમોહક એવા પ્રાચીન પાર્શ્વનાથ ભગવાનના આપણે દર્શન કરીએ. અહીં કોઈ જાય તો એને કહેવામાં આવે કે આ તો 2700 વર્ષ પ્રાચીન પ્રતિમા છે, એટલે પાર્શ્વનાથ ભગવાનના સમયની પ્રતિમા છે, પણ એવું નથી. આ લગભગ પાલકાલીન પ્રતિમા છે. આ પાલ એટલે 9મી 10મી સદીની પ્રાચીન પ્રતિમા છે. તો અહીં આપણે સ્તુતિગાન કરીએ, આ અદ્ભુત પ્રાચીન પ્રતિમાના દર્શન કરીએ. વારાણસી ભેલુપુરે હે નાથ ભવ ભય ભંજનો, કલ્યાણ કો તુજ ચાર ચિત્તે ધ્યાતા મદ ગર્જણો. વામે તું વિતરાગ દેખ્યો મોહ ઝેર વિહંડનો, હે પાર્શ્વજન પ્રણમી કહું મુજ મોહમય ગલને હણો. એવા સરસ અતિ ભવ્ય એવા આ નયન રમ્ય ખૂબ જ નમણા નાજુક શ્યામ વર્ણી અને એવા ખૂબ જ સરસ મજાના એવા પાર્શ્વનાથ પ્રભુના આપણે દર્શન કરીએ. અને હે પાર્શ્વ પ્રભુ, અમને પણ તમારા જેવી ભક્તિ કરવા મળે, અમને પણ તમારી જેમ તીર્થંકર નામ કર્મ ઉપાસન કરવા મળે અને પ્રભુના કલ્યાણકો ઉજવવા દ્વારા તમે જે નામ કર્મ ઉપાસન કર્યું, તીર્થંકર નામ કર્મ ઉપાસન કર્યું, તો અમને પણ એવા લાભ મળે, એવો પણ અવસર પ્રાપ્ત થાય, તેવા ભાવ સાથે આપણે પરમાત્માને વંદન કરીએ અને વંદન કરીને આપણે આગળ વધીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે નવા પ્રતિમા જે 2000ની સમયમાં જે પ્રતિષ્ઠા થઈ તે અંદર ગભારામાં બિરાજમાન છે અને ડાબી તરફમાં એ પ્રાચીન પ્રતિમા વારાણસી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે રંગમંડપમાં. અને ગભારાની અંદર यदि જઈએ તો આના બંને તરફ પ્રાચીન પ્રતિમાઓ છે. આ પ્રાચીન પ્રતિમામાંથી એક છે ભેલુપુર પાર્શ્વનાથ ભગવાન, જે અહીંના પૂર્વ મૂળનાયક હતા, તેના આપણે દર્શન કરીશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રતિમા ડાબી તરફના ફોટામાં જે વચ્ચે ભગવાન છે એ ભેલુપુર પાર્શ્વનાથ ભગવાન એ અહીંના પહેલા જૂના મૂળનાયક હતા. તે હવે તે ગભારાની અંદર ડાબી તરફમાં બિરાજમાન છે. સાથે સાથે માયુસ્વામી ભગવાન, શાંતિનાથ ભગવાન, આદિનાથ ભગવાન, નેમિનાથ ભગવાન, સુબાહુ સ્વામી ભગવાન, આ બધા જ પ્રાચીન પ્રતિમાઓ અહીં બિરાજમાન છે. આ દેરાસરનું જેને કહી શકાય કે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્થળ કે જે પાર્શ્વનાથ ભગવાનની જન્મભૂમિ મનાય છે. પાર્શ્વનાથ ભગવાનની જન્મભૂમિ ઉપર જે પ્રાચીન ચરણ પાદુકા સ્થાપન કરવામાં આવ્યા છે એના આપણે દર્શન કરીએ. નમો જીનાણમ પાર્શ્વનાથ ભગવાનના ચરણ પાદુકાના આપણે દર્શન કરીને આપણે આગળ વધીએ. તો જે મેં વાત કરી હતી કુંવરપાલ સોનપાલ લોઢા જે સંગ લઈને આવ્યા હતા, તેઓ અહીં 1613માં અદ્ભુત સુપાર્શ્વનાથ ભગવાનની સુપાર્શ્વનાથ ભગવાનની ફણાયુક્ત સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની સ્થાપના કરી છે. જમણી તરફમાં તેનો ફોટો જોઈ શકે છે. ડાબી તરફમાં તેમની સાથે અન્ય 2 ભગવાન પણ છે.
વાસુપૂજ્ય સ્વામી ભગવાન અને કુંથુનાથ ભગવાન, પણ જમણી તરફમાં તેનો સિંગલ ફોટો રાખ્યો છે દર્શન કરવા માટે કે 1613માં આ પ્રતિમાની અહીં સ્થાપના કરવામાં આવી હતી. એ ટાઈમે જે કુંવરપાલ સોનપાલ લોઢા જે સંઘ લઈને આવ્યા હતા તે સાથે સાથે અહીં સ્થાપના પણ કરી હતી ભગવાનની. અન્ય પણ અલગ અલગ પ્રાચીન પ્રતિમાઓના આપણે દર્શન કરી શકીએ છીએ કે જે અહીં સ્થાપિત છે. અહીં દેરાસરની બારે ડાબી તરફમાં એક દાદાવડીની સ્થાપના કરવામાં આવી છે, જેની અંદર ખરતર ગચ્છીય દાદા ગુરુદેવોના પ્રતિમાઓ બિરાજમાન છે, તેના આપણે દર્શન કરી શકીએ છીએ. અને હવે આપણે શ્વેતાંબર તીર્થથી આગળ વધતા વેલુપુરના દિગંબર તીર્થ તરફ જઈએ તો અહીં પણ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા 1825માં તેમની સ્થાપના કરવામાં આવી છે. આ જિનાલયની અંદર ગુપ્તકાલીનથી લઈને 15મી સદીની સુધી, એટલે 6ઠ્ઠી સદીથી લઈને 15મી સદી સુધીની પ્રાચીન પ્રતિમાઓ અહીં સ્થાપિત કરવામાં આવી છે. અને આ જ જિનાલયનું જયારે જીર્ણોદ્ધાર ચાલતો હતો ત્યારે ઉત્ખનન થયું હતું, અને ઉત્ખનન થયા બાદ અનેક પ્રાચીન પ્રતિમાઓ પ્રાપ્ત થઈ હતી, તેને પણ અહીં સંગ્રહિત કરીને રાખવામાં આવી છે. તો અહીં દર્શન કરી શકીએ છીએ એવા અતિ ભવ્ય શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામવર્ણી પ્રતિમા ભગવાન, અને તેની પણ નીચે નાનકડી ખૂબ જ સરસ મજાની 5 ઇંચની અંદર એવા પાર્શ્વનાથ ભગવાન નાની નમણી પ્રતિમાના દર્શન કરી શકીએ છીએ. નમો જ્ઞાનમ. અને સાથે સાથે આની સાથે ઘણી બધી પ્રાચીન પ્રતિમાઓનો સંગ્રહ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ગુપ્તકાલીન પ્રતિમાનો અહીંયા સંગ્રહ કરીને રાખવામાં આવે છે. અહીં પણ ગુપ્તકાલીન પ્રતિમાઓ છે. અને ઉત્ખનન વખતે જે પ્રાચીન પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે તે પણ અહીં દર્શનીય રૂપે રાખવામાં આવી છે. ખંડિત અવસ્થામાં પ્રતિમા છે અને ખૂબ જ પ્રાચીન, કે જે 8મી 9મી શતાબ્દીની પ્રતિમાઓ અહીં સંગ્રહિત કરીને રાખવામાં આવી છે આ જિનાલયની અંદર. હવે આપણે ભેલુપુર તીર્થથી આગળ વધીને ભદેની તીર્થ તરફ જઈએ, કે જે અમે યાદ છે કે હું ભેલુપુર તીર્થથી બહાર નીકળીને ઓટો પકડ્યો હતો, અને ઓટો રિક્ષાને કીધું હતું કે અમને ભદેની ઘાટ જાના હૈ, અને અમને ભદેની ઘાટ લઈ ગયો, અને બારે ગલીની બહાર મૂકી દીધો કે આપ આપકો ચલ કે જાના હોગા. અને એ ગલીમાંથી પસાર થઈને એક અદ્ભુત અનુભવ છે કે વારાણસી નગરી જે એક કે જે પ્રાચીન ગલીઓમાંથી પસાર થઈને જવું, એનો એક અલગ જ અનુભવ છે. એક આનો પણ એક લાવો છે. તો હું કહેવા માંગુ છું કે આ ગંગા નદીના તીરે એવી ભદેની ઘાટમાં સ્થિત છે, કે જેમાં ભદેની અંદર 2 ઘાટ છે, એક વચ્છરાજ ઘાટ છે અને જૈન ઘાટ છે. વચ્છરાજ ઘાટની ઉપર શ્વેતાંબર જિનાલય બિરાજમાન છે, અને જૈન ઘાટની ઉપર દિગંબર જિનાલય વિદ્યમાન છે. આ 2 જિનાલયના હવે આપણે દર્શન કરીશું. તો 1905 નો એક ફોટો છે અને 1869 નો ફોટો છે, કે આ બ્લેક એન્ડ વ્હાઇટ જમાનામાં પણ કેવું સરસ લાગતું હતું આ તીર્થ. આજે તો બહુ ઘોંઘાટ છે, આજ તો ઘણી બધી બિલ્ડિંગોનો આજુબાજુનો કન્સ્ટ્રક્શન થઈ ગયા છે, પણ ત્યારનો અગર આપણે ફોટો જોઈએ તો કેટલું સરસ મજાનું સ્થળ હતું કે જ્યાં દિગંબર અને શ્વેતાંબર બંને જિનાલય બાજુમાં હતા. તે બેને આપણે દર્શન કરી શકીએ છીએ. તો ભદેની અને શ્વેતાંબર તીર્થને આપણે દર્શન કરીશું, કે ગંગાના ઘાટ ઉપર એકદમ અદ્ભુત નયનરમ્ય વાતાવરણની વચ્ચે એવા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની 4 કલ્યાણકની ભૂમિ સ્થિત છે. એવા ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાનની ભૂમિ. અને વચ્છરાજ નામના રાજાએ આ જિનાલયનો જીર્ણોદ્ધાર કર્યો હતો, એટલે એનું નામ વચ્છરાજ ઘાટ છે. અને સૂર્યોદય થતા જે આનું આર્કિટેક્ચર, જે સ્થાપત્ય એટલું સરસ રીતે બનાવવામાં આવ્યું છે કે સૂર્યોદય થતા જ કે સૂર્યના જે પહેલા કિરણ છે એ ભગવાનના મુખારવિંદ ઉપર પડે છે. એટલે સવારના પોરમાં ખાસ કરીને જે અગર ક્યારે પણ આપણે જઈએ બનારસ, તો એક આપણે ટ્રાય કરવાનું કે સવારના પોરમાં જ્યારે સૂર્યોદય થવાનો હોય તેની 10 મિનિટ પહેલા પહોંચી જઈએ, અને સૂર્યના પહેલા કિરણો પરમાત્માના મુખારવિંદ પર પહોંચશે એવું સરસ મજાનું સ્થાપત્ય કરવામાં આવ્યું છે. અને આ જિનાલયની અંદર એક પ્રાચીન દેરીનો અવશેષ પણ સંગ્રહિત કરીને રાખવામાં આવે છે, તેના પર આપણે આગળ દર્શન. તો એક માત્ર કલ્પના કે સવારનો હજી પ્રભાત પર સૂર્યની પહેલી કિરણ જઈ રહી છે અને ત્યાં જ પરમાત્માનો અભિષેક ચાલી રહ્યો છે, તો કેવું આ અદ્ભુત દ્રશ્ય હશે તેની આપણે વિચારણા કરી શકીએ. તો અહીંનું સ્થાપત્ય આપણે ફોટામાં જોઈ શકીએ છીએ કે એમ બહુ સિમ્પલ છે, પણ એક મુઘલ કાલીન જેને કહી શકાય આની અંદર તેની છટા જોવા મળે છે. તો 1768માં તપાગચના આચાર્ય દ્વારા અહીં ચરણ પાદુકાની સ્થાપના કરવામાં આવી હતી, અને 18મી સદીમાં ખરતરગચના યતિવર્ય શ્રી કુલચંદ્રેશ્વરજી મહારાજા દ્વારા મૂળના શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમાની પ્રતિષ્ઠા અહીં કરવામાં આવી છે. માન્યતા મુજબ આ પ્રતિમા સંપ્રતિકાલીન છે, પણ આ એટલી પ્રાચીન નથી. આ પ્રતિમા લગભગ 9મી 10મી સદીની પ્રતિમા છે, અને મૂળનાયક ભગવાનની વેદી સાથે અન્ય 2 વેદીઓ પણ સ્થાપિત છે. એની સાથે સાથે ખરતરગચના દાદા ગુરુદેવના ચરણ પાદુકા પણ સ્થાપિત છે,
અને 350 વર્ષ પૂર્વે જ્યારે આચાર્ય શ્રી યશો વિજય સૂરી મહારાજ જ્યારે અહીં આવ્યા હતા ત્યારે અહીંના જ એક નીચે એક કક્ષની અંદર સરસ્વતી દેવીની સાધના કરી હતી. એવી આ શ્વેતાંબર તીર્થની અંદર એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહી શકાય કે એક સાધના ભૂમિ પણ રહી ચૂકી છે. કે કલ્યાણક ભૂમિ તો છે, સાથે એક પૂર્વાચાર્ય એવા યશો વિજય સૂરીશ્વરજી મહારાજાની આ સાધના ભૂમિ પણ રહી ચૂકી છે. તો 350 વર્ષ પૂર્વે અહીં આચાર્ય શ્રી યશો વિજય સૂરીશ્વરજી મહારાજા પધાર્યા હતા અને આ જિનાલયના એક નીચેના કક્ષની અંદર તેઓએ સાધના કરી હતી. તો સાથે સાથે કલ્યાણક ભૂમિ તો છે, સાથે સાથે ગુરુ ભગવંતની સાધના ભૂમિ પણ રહી ચૂકી છે. એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તીર્થ છે. તો અહીં આપણે પરમાત્માનું સ્તુતિગાન પણ કર્યું અને સ્તુતિગાન કર્યા બાદ હવે આપણે આગળ વધીએ અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે મૂળ નાયક ભગવાનની વેદીની સાથે ડાબી તરફમાં એક વેદી છે, જેની અંદર 18મી સદીની પ્રાચીન પ્રતિમાઓ બિરાજમાન છે અને સાથે સાથે એક નાનકડું એક શિલ્પ પણ છે. આ શિલ્પ છે અને કેમ કે એ સમયની અંદર જે પ્રાચીન જિનાલય અહીં સ્થિત હતું તેને એક નાનકડો અવશેષ રૂપે સાચવીને રાખવામાં આવ્યો છે. અને જમણી તરફ આપણે જોઈ શકીએ છીએ કે મુનીશ્વર સ્વામી ભગવાનની શ્યામ વર્ણી પ્રાચીન પ્રતિમા છે અને એક પરિકર, જે મોટા સાઈઝનું પરિકર જે મળ્યું હશે એ સમયમાં, એ પરિકરની અંદર જ આ નાનકડી પ્રતિમાની સ્થાપના કરી દેવામાં આવી છે. તો ભदैनीના શ્વેતાંબર જિનાલયથી આગળ વધતા હવે આપણે ભदैनीના દિગંબર જિનાલય તરફ જઈએ તો બાજુમાં સ્થિત છે. 1855માં તીર્થની સ્થાપના કરવામાં આવી છે. આની અંદર અનેક પ્રાચીન બિંબ બિરાજમાન કરવામાં આવ્યા છે અને 15 ઇંચ ઊંચી સુપાર્શ્વનાથ ભગવાનની શ્વેત પાષાણમાં પ્રતિમા બિરાજમાન છે. અહીં જૂના ચરણ પાદુકા જે અહીં સ્થાપિત કરવામાં આવ્યા હતા એ નદીમાં સમાઈ ગયા હતા. નદીનું એટલું બધું લેવલ ઊંચું થઈ ગયું હતું કે તે નદીમાં સમાઈ ગયા. એમ કહેવામાં આવે છે કે પૂર્વ કાળમાં જે ચવન કલ્યાણકની જે દેરી દિગંબરોએ બનાવી હતી એ દેરી એવી જગ્યામાં સ્થિત હતી કે ત્યાં વારે ઘડીએ પૂર આવી જતું અને લોકો એ પાણીની અંદર જઈને તેઓ આરાધના કરવા જતા હતા. પણ આજે એ આખી ચરણ પાદુકા નદીની અંદર સમાઈ ગઈ છે એટલે તેની પ્રતિકૃતિ રૂપ અહીં એક નવી ચરણ પાદુકાની સ્થાપન કરવામાં આવી છે. આપણે જોઈ શકીએ છીએ કે ડાબી તરફનો જે પહેલો ફોટો છે એમાં સુપાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે અને વચ્ચે એક અહીંના અવશેષોમાંથી એક પ્રતિમાને સંગ્રહિત કરીને રાખવામાં આવી છે. જમણી તરફમાં સર્વતોભદ્ર પ્રતિમા છે, તેને આપણે દર્શન કરી શકીએ છીએ. અને ડાબી તરફમાં જે શ્યામવર્ણી ચરણ પાદુકા છે તે જન્મ કલ્યાણને સૂચવતી ચરણ પાદુકા છે અને જમણી તરફમાં જે ચરણ પાદુકા છે એ પરમાત્માના કેવળ જ્ઞાનને સૂચવતી ચરણ પાદુકા છે. તો આ બંને દિગંબર તીર્થ પરિસરમાં સ્થાપિત છે, તેને આપણે દર્શન કરીએ. તો હવે વારાણસી તીર્થની આપણે સૌથી પહેલા યાત્રા કરી, તો એમાં સૌથી પહેલા ભેલુપુરની યાત્રા કરી, ત્યારબાદ આપણે ભदैनी ગયા અને હવે ભदैनीથી રામઘાટ જઈએ છીએ. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્થળ કહી શકાય ઐતિહાસિક દ્રષ્ટિએ કે ગંગાના કિનારે સ્થિત છે. પણ આ જ ભૂમિ ઉપર એવી માન્યતા છે કે કમઠને પાર્શ્વકુમારે દીક્ષા લીધા પહેલાના સમયમાં, પાર્શ્વનાથ પ્રભુના દીક્ષાના પહેલાના સમયમાં, એટલે પાર્શ્વનાથ કુમારે અહીં રામઘાટના ભૂમિ ઉપર અહીં કમઠને પ્રતિબોધ કર્યો હતો અને તેઓ તાપસ હતા અને તાપસના શું કહેવાય યજ્ઞકાંડ કરતા હતા અને ત્યાં જ એમને રોકીને એમની અગ્નિમાંથી ધર્મેન્દ્ર દેવને પ્રગટ કર્યા હતા. એવી આ અદ્ભુત ભૂમિ છે. તો કમઠ પ્રતિબોધ ભૂમિની એક સમયમાં ખૂબ જાહો જલાલી હતી. ત્યાં ઘણા બધા જિનાલયો હતા, ઘણા જૈનોનો વસવાટ હતો, પણ આજે બધા જિનાલય ખંડર જેવી હાલતમાં છે. એક જ જિનાલય જેને કહી શકાય કે ફંક્શનલ હાલતમાં છે, એ છે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું પંચાયતી બડા મંદિર. તેને આપણે દર્શન કરીશું. તો 1814માં ખરતરગશના યતિ વર્ય શ્રી કુલચંદ્ર સૂરી દ્વારા આ પ્રતિષ્ઠિત દેરાસર છે. તેઓની ગદ્દી છે, એટલે યતિની જે પરંપરા હતી એ યતિ પરંપરાની જે ગુરુ ભગવંતો થયા યતિઓ, તે બધાની મૂળ સ્થાન એ અહીં રહ્યું હતું અને વિવિધ અલગ અલગ સમયના 58 જીન પ્રતિમાઓ અને 5 અલગ અલગ વેદીઓમાં સ્થાપિત છે. એટલે એક માન્યતા એવી છે કે અહીં પેલાથી જિનાલય હતું અને તેનો જીર્ણોદ્ધાર આચાર્ય કુલચંદ્ર સૂરી મહારાજે કર્યો અને એક માન્યતા એવી છે કે નવું દેરાસરની સ્થાપના આચાર્ય કુલચંદ્ર સૂરી મહારાજે કર્યો. એટલે તથ્ય કેવલી ગમ્ય છે, પણ અત્યારે આ બંને માન્યતાઓ પ્રચલિત છે. અને 14મી 15મી શતાબ્દીની પણ પંચધાતુની 6 પ્રતિમાઓ અહીં બિરાજમાન છે. જે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે મૂળનાયક, એના ઉપર કોઈ લેખ નથી એટલે તેનું સમયાંકન જાણવું બહુ મુશ્કેલ છે. પણ જે એનું શિલ્પ છે, જેનું સૌંદર્ય તેના હિસાબથી લાગે છે કે કમસે કમ 8મા સદી સુધીની પ્રતિમા હોવી જોઈએ. અને અહીંના જ્ઞાન ભંડારમાં અતિ દુર્લભ એવા હજારો તાડપત્રો આદિ વિદ્યમાન છે. તો એનું સ્થાપત્ય આપણે જોઈ શકીએ છીએ કે આપણને કોઈ હવેલીની યાદ અપાવે એવું સરસ મજાનું સ્થાપત્ય છે.
અને અહીં આપણે જેવા જઈએ છીએ તો પહેલા માળે યતિની ગદ્દી આવે છે અને એના ઉપર જતા જ જિનાલય છે. એટલે આપણે ઉપરના માળમાં જતા જ શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરીશું. એ આપણને પાર્શ્વનાથ ભગવાનના દર્શન થયા. અદ્ભુત એવા શ્રી રમણીય પાર્શ્વનાથ ભગવાનની શ્યામવર્ણી સરસ મજાની પ્રતિમાના દર્શન કરીએ. પૂર્વજો કેવા ચાહો જલાલી વાળા હતા તેને વિચારી શકીએ છીએ કે પરમાત્માની જ્યાં સ્થાપના કરી તે વેદીને પૂરી ચાંદીથી મઢી લીધી. એવી સરસ મજાની આ દેરી છે. એની સાથે જે અન્ય વેદીઓની અંદર જે પ્રતિમાઓ બિરાજમાન છે તેના આપણે દર્શન કરી શકીએ. બધી જ ખૂબ પ્રાચીન પ્રતિમાઓ અહીં બિરાજમાન છે. અને અહીંની જેને કહેવાય ખાસ જગ્યા, ખાસ ભૂમિ જેને કહી શકાય કે માન્યતા છે કે આ જ ભૂમિ ઉપર, અહીં જ ભૂમિ ઉપર પાર્શ્વકુમારે કમઠને પ્રતિબોધ કર્યો હતો અને એને સ્મૃતિરૂપ અહીં એવી પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે કે પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે અને તેમના નીચે પદ્માવતી દેવી છે. એવી આ સરસ મજાની પ્રતિમા અહીં બિરાજમાન છે. અને અહીં એક ચિત્રાંકન પણ કરવામાં આવ્યું છે કે જેની અંદર કમઠને પ્રતિબોધ આપવામાં આવી રહ્યો છે. તો એનું ચિત્રાંકન પણ અહીં કરવામાં આવ્યું છે. આ જિનાલયની અંદર એક 96 તીર્થંકરોનો સમાવેશ કરતો, જેની અંદર ભૂત, ભવિષ્ય, વર્તમાન એવા 4 શાશ્વત જીન આદિ જેટલી પણ તીર્થંકર પરમાત્માની પ્રતિમા છે તેનું 96 તીર્થંકર ભગવાનના એક પટ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે આરસ પાષાણમાં. એની સાથે નેમિનાથ પ્રભુની જાનની એટલી બારીક કોતરણી સાથે અતિ ભવ્ય, તમને ફોટામાં નાનો લાગતો હશે પણ આ ખૂબ જ ઊંચો અને ખૂબ ભવ્યાતિ ભવ્ય નેમિનાથ પ્રભુની જાનને દર્શાવતો એક પટ્ટ છે. આના દર્શન અવશ્ય કરવા જોઈએ જ્યારે પણ જઈએ ત્યારે. અને યતિ પરંપરાની જે ગાદી છે અને તેમનો જે ઓઘો છે, જે આજે પણ એને યતિ પરંપરા ખતમ થઈ ગઈ છે, હવે તેમના આગળ કોઈ વંશજો રહ્યા નથી, પણ તે પરંપરાને યાદ કરનારી તેમના જે છેલ્લા યતિ ગુરુદેવ દેવ હતા તેનો ફોટો અને સાથે એમનો ઓઘો આ બેને સાચવીને રાખવામાં આવ્યો છે. અને જમણી તરફમાં દાદા ગુરુદેવ આદિની પ્રતિમાઓની પણ સ્થાપના કરવામાં આવી છે. તો આ ખૂબ જ પ્રાચીન દેરાસર છે. એની સાથે અહીં અલગ અલગ 4 દેરાસરો છે, ઘર દેરાસરો છે. ઘણા દેરાસરો એવા છે જે વર્ષોથી ખુલ્લા પણ નથી. લોકો બીજા ગામોમાં વસવાટ કરી ચૂક્યા છે અને પ્રાચીન પ્રતિમાઓ ધૂળ ખાઈ રહી છે. એવી ખૂબ જ વિષમ પરિસ્થિતિમાં રામઘાટના જિનાલયો છે. અને ઘણા દેરાસરો એવા પણ જે સવારે પૂજારી આવી પ્રતિમાની પૂજા કરીને નીકળી જાય છે. તો જ્યારે પણ આપણે જઈએ તેવો પ્રયાસ અવશ્ય રાખીએ કે ત્યાંના સ્થાનિક લોકોનો પરિચય કરીને આપણે એવો પ્રયાસ રાખીએ કે એ દેરાસર ખોલાવે, તેના દર્શન પૂજાનો આપણને લાભ મળે. આવી પ્રાચીન અદ્ભુત પ્રતિમાઓના દર્શન થઈ શકે. તો હવે આપણે બનારસથી આગળ વધીને હવે આપણે સિંહપુરી તીર્થ તરફ જઈ રહ્યા છે. તો અહીં આપણે સૌથી પહેલા તો બનારસથી લગભગ બહુ નજીક જ છે, 10 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમમાં સારનાથ નામની જે જગ્યા છે એ આ સ્થિત છે. અહીં શ્રેયાંસનાથ પ્રભુના 4 કલ્યાણક એટલે ચ્યવન, જન્મ, દીક્ષા અને કૈવલ્ય એવા 4 કલ્યાણકો આ ભૂમિ પર થયા છે. એટલે આનું નામ સારનાથ કેમ પડ્યું તેની પણ એક બહુ સરસ કિંવદંતી છે કે શ્રેયાંસનાથ ભગવાનનું જ નામ અપભ્રંશ થતા સારનાથ થયું, એટલે આજે તેને સારનાથના રૂપે જાણવામાં આવે છે. તો અહીં આપણે જોઈ શકીએ કે 1905માં અને એ સમયમાં, પ્રાચીન સમયમાં આ નગરી કેવી દેખાતી હતી કે પાછળમાં ધામેક સ્તૂપ છે અને આગળ દિગંબર જિનાલય છે. તો તેને આપણે જોઈ શકીએ છીએ કે એ સમયમાં ધામેક સ્તૂપની કેટલીક જર્જરિત હાલતમાં હતું અને ત્યારબાદ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ એની સાર સંભાળ લીધી અને ત્યારબાદ એને આખો પુનર્જીવિત કર્યો. તો તેની આપણે વાત કરશું કે ધામેક સ્તૂપ શું છે. તો કે માન્યતા એ છે કે ગૌતમ બુદ્ધને જ્યારે બોધિ પ્રાપ્ત થઈ, એટલે એમની ભાષામાં જ્યારે એમને જ્ઞાન ઉત્પન્ન થયું બોધ ગયામાં, અને ત્યારબાદ તેઓએ જે પ્રથમ દેશના આપી હતી તે આ જ ભૂમિ ઉપર આપી હતી. અને ત્યારે સમ્રાટ અશોકે આ ઘટનાના સ્થાને ધામેક સ્તૂપનું નિર્માણ કર્યું. 90 ફૂટ ઊંચો સ્તૂપ છે અને 300 ફૂટની ઘેરાવમાં છે, એટલે ખૂબ જ વિશાળ સ્તૂપ છે. પણ આ હતી બૌદ્ધ માન્યતા અને ઇતિહાસકારોની માન્યતા. અગર આપણે જૈન માન્યતા હિસાબથી જઈએ તો આ સુપાર્શ્વ પ્રભુના 4 કલ્યાણક નિમિત્તે સંપ્રતિ રાજા દ્વારા આ સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને કેવળ જ્ઞાનની ભૂમિ માનવામાં આવે છે કે અહીં સુપાર્શ્વનાથ ભગવાનને કેવળ જ્ઞાન, શ્રેયાંસનાથ ભગવાન, શ્રેયાંસનાથ ભગવાનને 4 કલ્યાણક થયા હતા અને તેની અનુસાર અહીં આ સ્થાપના કરવામાં આવી છે. તો આચાર્ય જિનપ્રભ સુરેશ્વરજી મહારાજા ત્યારે 14મી સદીમાં તેઓ આનો ઉલ્લેખ કરે છે ધર્મેક્ષ સન્નિવેશ નામથી. અને ધર્મેક્ષ સન્નિવેશમાં ગગનચુંબી શિખરવાળો બોધિસત્વનું આયતન હતું, એટલે એ જ ધામેક સ્તૂપ એને ધર્મેક્ષ સન્નિવેશ કહેવામાં આવ્યો છે તેવી માન્યતા આપણે કહી શકીએ. તો અહીંથી જે ખોદકામથી જે લેખ પ્રાપ્ત થયો છે તેની અંદર પણ શ્રી ધર્મચક્રીજીનો એવો આપણને શબ્દ પ્રાપ્ત થયો છે. તેનું એક અનુમાન લગાડી શકીએ છીએ કે આ જૈન ધર્મથી લાગતો સ્તૂપ હશે, નહીં કે બૌદ્ધ ધર્મનો સ્તૂપ. અને કન્નૌજના રાજા ગોવિંદચંદ્રની પત્ની એવી રાણી કુમાર દેવીએ પણ 11મી સદીમાં
ધર્મચક્ર જીન વિહાર નામના જિનાલયનો જીર્ણોદ્ધાર કર્યો હતો. એનો શબ્દ આપ્યો છે પુનઃ સંગ્રહ કર્યો હતો, એટલે જીર્ણોદ્ધાર કર્યો હતો. અને એનો 12મી સદીમાં શહાબુદ્દીન ઘોરીની સેનાએ આનો આખો નષ્ટ કર્યો હતો, તેનો આપણને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તો અહીંના પુરાતત્વની વાત કરીએ તો સારનાથ મ્યુઝિયમની અંદર ઘણા બધા અહીંથી ઉત્ખનનથી પ્રાપ્ત એવી પ્રાચીન અવશેષો પ્રાપ્ત થયા છે આ જગ્યાની અંદરથી. તો તેના આપણે અહીં દર્શન કરી શકીએ છીએ. અને આ જે જમણી તરફની જે પ્રતિમા છે, જેમાં પ્રભુના પ્રભુના જે માતા પિતાના જેમાં દર્શન થાય છે, તે તો વિદેશમાં છે, એ ઇન્ડિયામાં પણ નથી. તો આવી પ્રાચીન વસ્તુ આપણા દેશની બહારે પણ વહી જાય છે, તે ખૂબ જ અફસોસની વાત છે. તો સિંહપુરી તીર્થની અંદર જે શ્વેતાંબર જિનાલય છે તે હીરામનપુરા નામના ગામડામાં સ્થિત છે. એ સારનાથનું એક ઉપનગર છે. સારનાથથી લગભગ 2-2.5 કિલોમીટર દૂર છે. અને અહીં મૂળના શ્રેયાંસનાથ પ્રભુની પ્રતિમા આચાર્ય શ્રી જીન મહેન્દ્ર સુરી દ્વારા પ્રતિષ્ઠિત છે. અને જેમને રામઘાટના જિનાલયનો જીર્ણોદ્ધાર કર્યો, જેમને ભદૈની ઘાટનો જીર્ણોદ્ધાર કર્યો, એ જ આચાર્ય ખડતરગાસના યતિવર્ય શ્રી કુલચંદ્ર સુરી મહારાજે અહીંનો જીર્ણોદ્ધાર કર્યો. અને માન્યતા મુજબ અહીં સંપ્રતિકાલીન પ્રતિમા છે, પણ તે એકચ્યુઅલી સંપ્રતિકાલીન નથી, તે પણ પાછળના સમયની પ્રતિમા છે. અને 1801માં ઉપાધ્યાય હીર ધર્મ ગણી વિજયજી દ્વારા અહીં પ્રભુની પાદુકાની સ્થાપના થઈ હતી. અને હાલમાં જ અહીં જે ઈટ પથ્થરનો બનાવેલો સમોસણ હતો તેનું ઉતારીને અહીં આચાર્ય શ્રી કીર્તિય સુરેશ્વરજી મહારાજા દ્વારા નવા સમોસણ, જે આરસ પાષાણમાં બહુ ભવ્ય કોતરણી યુક્ત એવા સમોસણની અહીં રચના કરવામાં આવી છે. અને જિનાલયના 4 ખૂણા બનાવ્યા છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1, 2, 3, 4 એવા 4 ખૂણા બનાવેલા છે. અને 4 ખૂણાની અંદર ચરણ પાદુકાઓ છત્રી રૂપે બિરાજમાન કરવામાં આવી છે. તો અહીં આપણે શ્રી શ્રેયાંસનાથ પ્રભુના દર્શન કરીએ. અને આ પ્રતિમાની ખાસિયત આપણે જોઈએ કે પરમાત્માની પ્રતિમા છે અને નીચે અહીં 9 ગ્રહ એટલે 9 મોઢા બનાવવામાં આવ્યા છે. એ 9 મોઢા 9 ગ્રહોના છે કે 9 ગ્રહો પણ પ્રભુની નીચે રહે છે. આ પરિકરમાં પણ આપણે જોઈ શકીએ છીએ, ઘણી વાર પરિકર આપણે ધ્યાનથી જોઈએ તો નીચે 9 ગ્રહ બનેલા હોય. તો અહીં 9 ગ્રહોના મોઢા બનાવેલા છે કે આ 9 ગ્રહ પ્રભુના ચરણો નીચે છે. તો આપણે 9 ગ્રહો સામે ઝૂકવાનું નથી. આ તો મારા સાક્ષાત દેવાદેવ પરમાત્માની નીચે બિરાજમાન છે. એટલે આ 9 ગ્રહની ઉપર શ્રેયાંસનાથ પરમાત્માની ભવ્ય પ્રતિમાના દર્શન કરી શકીએ છીએ. અહીં સાથે સાથે અનેક પ્રાચીન પ્રતિમાઓ બિરાજમાન છે, તેના આપણે દર્શન કરીશું. તો જે 4 દેરીઓ છે તેની અંદર ચરણ પાદુકાઓ બિરાજમાન છે. તો જન્મ કલ્યાણક દેરીની અંદર ચરણ પાદુકા છે. સાથે સાથે મેરુ પર્વતની રચના છે. એવી સરસ મજાની મેરુ પર્વતની રચના આપણે પહેલા ફોટામાં દર્શન કરી શકીએ છીએ. અહીં દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક, તે બધાના આપણે અહીં દર્શન કરીએ. અહીં એક બહુ સરસ ચવન કલ્યાણકનો પટ બનાવવામાં આવ્યો છે. ડાબી તરફ જોઈ શકીએ છીએ કે માતા શયન કરી રહ્યા છે અને એમને 14 સ્વપ્ન આવી રહ્યા છે. એ 14 સ્વપ્નનું અહીં રૂપાંતરણ કરવામાં આવ્યું છે આની અંદર. અને અહીં પરમાત્મા દીક્ષા લઈ રહ્યા છે. પાછળ અશોક વૃક્ષ છે, તેઓ કેશ લોચ કરી રહ્યા છે, તેનું પણ અહીં બહુ સરસ વિવરણ કરવામાં આવ્યું છે. આ બધી લગભગ 18મી 19મી સદીના પટ્ટો છે, એટલે બહુ જ પ્રાચીન છે. અહીં સાથે સાથે આચાર્ય શ્રી કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજ જેમને અહીંની પ્રતિષ્ઠા કરી છે, જેમને જીર્ણોદ્ધાર કર્યો છે, તેમની પણ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. સાથે સાથે અલગ અલગ ગુરુ ભગવંતોના પણ ચરણ પાદુકાની સ્થાપના છે, તેને આપણે અહીં દર્શન કરી શકીએ છીએ. ત્યાંથી આપણે આગળ વધીને દિગંબર તીર્થ તરફ જઈએ તો જે ધામેક સ્તૂપની આપણે વાત કરીએ તેનાથી માત્ર 50 મીટર દૂર આ જિનાલય સ્થિત છે. અહીં જોઈ શકીએ છીએ કે ફોટામાં કે બંને એક જ પરિસરમાં હોય એવું લાગે. અને 1824માં 1824માં ભટ્ટારક લલિત કીર્તિજીએ અહીંની પ્રતિષ્ઠા કરી હતી. મૂળના એક શ્રેયાંસનાથ ભગવાનની શ્યામવર્ણી પ્રતિમાની સ્થાપના કરી હતી. અને એવું માન્યતા છે કે અલગ અલગ સમયમાં યદિ આપણે પરમાત્માને જોઈએ તો પરમાત્માના અલગ અલગ સ્વરૂપ દેખાય છે, એવી આ પ્રતિમા છે. અહીં આપણે દર્શન કરી શકીએ છીએ. એવી શ્યામવર્ણી અલગ અલગ સ્વરૂપ દર્શાવનારી એવી શ્રેયાંસનાથ ભગવાનની સરસ મજાની પ્રતિમાને આપણે દર્શન કરીએ. અને આપણે જમણી તરફમાં જોઈ શકીએ કે દેરાસરનું સ્થાપત્ય કેવું છે. એમ જોઈએ તો બહુ સામાન્ય છે, પણ એની ઉપરમાં અલગ અલગ કલ્યાણકો, અલગ અલગ તીર્થોના પટ્ટો બનાવવામાં આવ્યા છે, તેને આપણે દર્શન કરી શકીએ છીએ. ત્યાંથી આપણે નીકળીને ચંદ્રપુરી તીર્થ તરફ જઈએ, જે ચંદ્રપ્રભ સ્વામી ભગવાનના 4 કલ્યાણકની ભૂમિ છે. તેવા સરસ મજાના આ નદી કિનારે આ સ્થાન છે. અને એક નદી કિનારાને 60 ફૂટ ઉપર નદી કિનારો છે, તેની ઉપર 60 ફૂટની દિવાલ છે, અને તેના ઉપર આ જિનાલય છે, તેને આપણે દર્શન કરી શકીએ છીએ. કે વારાણસીથી 23 કિલોમીટર દૂર છે, ચંદ્રપુરી નામના ગામમાં સ્થિત છે. અને સ્થાનિક લોકો આને ચંદ્રાવટી કે ચંદ્રૌલી કે ચંદ્રોતી કહીને બોલાવે છે આ સ્થાનને. અને ગંગા નદીના કિનારે આ સ્થિત છે. એટલે સ્થાપત્યની દ્રષ્ટિએ જોઈએ તો આમાં કઈ ખાસ નથી, બહુ સરસ કઈ નથી, પણ પ્રાચીન પુરાતત્વની દ્રષ્ટિથી ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે આ ગામ.
તો આ જ નાના ગામની અંદર બંને શ્વેતાંબર અને દિગંબર મંદિર છે, બંને બાજુ બાજુમાં સ્થિત છે. અને એક ખૂબ જ પ્રાચીન કિલ્લો જે જગ્યામાં હતો ત્યાં શ્વેતાંબર મંદિર બિરાજમાન છે આજના દિવસે. એનું આપણે દર્શન કરીશું. તો એક સમયમાં શ્વેતાંબરીય ચરણ પાદુકાના દાદાવાડીની દેરી હતી, પણ તે ગંગામાં સમાઈ ગઈ પૂર આવવાથી. અને અહીં એક આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા રિમેન્સ ઓફ અ ફાઇન મેસિવ બ્રિક વોલ એન્ડ ફોર્ટ નામની આખી જગ્યાનું એક બાંધકામ કરવામાં કે આટલી જગ્યા છે કે અહીં એક સમયમાં એક પ્રાચીન રાજાનો ટીલો હતો. એટલે તે આજે આ ભૂમિ પ્રોટેક્ટેડ છે ASI દ્વારા. એટલે આપણે કંઈ પણ કામ કરવું હોય, જીર્ણોદ્ધાર કરાવવો હોય તો ASI ની પરમિશન વગર આપણે કંઈ કરી ન શકીએ. તો શ્વેતાંબર તીર્થ તરફ આગળ જઈએ તો ગઢવાલ શાસક ચંદ્રદેવ દ્વારા 12મી સદીમાં આ જગ્યાનું દાન દેવામાં આવ્યું હતું કે જ્યાં દેરાસરનું નિર્માણ થયું હતું. ત્યારથી આ જગ્યાનું નામ પડ્યું હતું ચંદ્રમાધવ મંદિર. અને ત્યારબાદ અનેક સમયમાં જીર્ણોદ્ધાર થયા દેરાસરમાં. અને વર્તમાન મૂળના ચંદ્રપ્રભ સ્વામી ભગવાનની પણ પ્રતિમા, જેમની આપણે પહેલા પણ વાત કરી ચૂક્યા છે, એવા ખરતરગઢના યતિવર્ય કુલચંદ્રેશ્વરીશ્વરજી મહારાજ દ્વારા સ્થાપિત છે. તો જેમ કીધું કે સ્થાપત્યની દ્રષ્ટિએ બહુ જ સામાન્ય દેરાસર છે. એક અગર આપણે શિખરને બાદ કરી દઈએ તો એવું લાગે જ નહીં કે આ દેરાસર છે, પણ એ શિખર એક કલાકારી યુક્ત શિખર છે. બાકી એક સિમ્પલ સ્થાપત્ય 4 દિવાલો છે. અને આની સામે જ ગંગા નદીનો કિનારો છે, તેને આપણે જોઈ શકીએ છીએ. અને એમાં ભવ્યાતિભવ્ય એવા ચંદ્રપ્રભ સ્વામી ભગવાનની પ્રતિમાના દર્શન થાય છે. અને સામે તેમની ચરણ પાદુકા પણ બિરાજમાન છે. અને સામે જોઈ શકીએ છીએ કે એકદમ સિમ્પલ સ્થાપત્ય છે. એક મુઘલકાલીન આર્ચ જેને કહેવાય એવી એક રચના કરવામાં આવી છે. અને થાંભલાઓ એકદમ પ્લેન છે, કોઈ કોતરણી નથી. અને પ્લેન 4 દિવાલ વચ્ચે એક નાનકડી ઘૂમટીની અંદર અહીં ચંદ્રપ્રભ સ્વામી ભગવાન બિરાજમાન છે. અહીંના જીર્ણોદ્ધારના ઘણા બધા પ્રયાસો ચાલી રહ્યા છે. પણ જેમ મેં પહેલા પણ કીધું કે આ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની અંડરમાં છે આ જગ્યા, એટલે તેમની પરમિશન લીધા વગર બહુ અઘરું છે. અને આ જે જગ્યામાં આ દેરાસર છે તે બહુ સેન્સિટિવ જગ્યા પણ છે, કેમ કે નદીનો ઘાટ છે અને જે જમીન છે તે પણ કાચી છે. એટલે ત્યાં કોઈ પણ બાંધકામ કરવું હોય તો પણ બહુ વિચારીને કરવું પડે. તો ત્યાંથી શ્વેતાંબર દેરાસરથી આપણે દિગંબર દેરાસર તરફ જઈએ તો 1913માં પ્રતિષ્ઠિત દેરાસર છે. અહીં ચંદ્રપ્રભ સ્વામી ભગવાનની પ્રાચીન પ્રતિમા છે, તેના દર્શન કરીએ. અને સાથે સાથે નવી તીર્થંકર પરમાત્માની પણ પ્રતિમાઓ અહીં સ્થાપિત કરવામાં આવી છે. અને સમય જતા અહીંયા પણ જીર્ણોદ્ધાર કરવામાં આવશે. અને આજે આપણે આ 4 કલ્યાણક ભૂમિ અને સાથે પુરીમતાલ તીર્થની ભૂમિ, આ 5 ભૂમિને આપણે દર્શન કર્યા. અને એ જ સાથે હવે હું આજનું મારું પ્રવચન એન્ડ કરું છું. ખૂબ ખૂબ આભાર અર્પિતભાઈ તમારો. આજે તમે ઉત્તર પ્રદેશના જૈન તીર્થોના ચોથા ભાગમાં ઘણા બધા તીર્થો વિશે અમારી સાથે વાત કરી. અને શરૂઆતમાં તમે પુરીમતાલ તીર્થ વિશે વાત કરી. અને પુરીમતાલ તીર્થના આખા ઐતિહાસિક બાબતોની વાત કરતા પહેલા તમે એક સરસ વાત કરી કે જ્યાં પ્રભુ મહાવીર સ્વામી નું જે તીર્થ છે અને ત્યાં એ શકટમુખ ઉદ્યાનમાં પ્રભુ ધ્યાન સ્થિત થયા હતા. એટલે એ સાંભળતા જ આપણા મનમાં પણ કેટલા સરસ આમ ભાવ તરત જાગે કે વાહ, મારા પ્રભુ જ્યાં હશે એ તીર્થનો તમે અમને પ્રવાસ કરાવો છો. અને પછી અમોઘદર્શી ઉદ્યાનની તમે વાત કરો છો જ્યાં પ્રભુએ સંવત્સરણ રચાયું હતું. તો એક બહુ સરસ રીતે તમે એક આખી વાતને રજૂ કરી અને ત્યાંનો ઉલ્લેખ તમે કર્યો. ત્યારબાદ તમે વિવિધ તીર્થકલ્પમાં પણ તેનો જે ઉલ્લેખ થયો છે તેની વાત કરી. 14મા સેકાના ત્યાં શીતલનાથ ભગવાનનું મંદિર છે અને આદેશ્વર ભગવાનની પાદુકાઓ વિશે પણ તમે વાત કરી. પુરીમતાલ તીર્થના એક બીજા બહુ જ સરસ જગ્યા વિશે જે એમને વાત કરી તે હતું અક્ષયવાટ. તો ખરેખર એક અંજીરનું વૃક્ષની વાત કરી અને પછી હવે અત્યારે બીજું એક વૃક્ષ બહાર છે અને પહેલું જે મૂળ વૃક્ષ છે એ અંદર છે. તો એક સરસ આપણને આખો ઐતિહાસિક આપણને એમ થાય કે હવે આપણે ખરેખર જઈને જોવું જોઈએ. તો એ અક્ષયવાટની એક સરસ જગ્યાનો વિસ્તાર વાત કરી એમને. અને એમાં બાઈકા બાગ નામનો એક વિસ્તાર કયો અને બાઈકા બાગ નામના વિસ્તારમાં બધું સ્થિત છે એ જગ્યાની વાત આપણને અર્પિતભાઈ કરે છે. ત્યાર પછી આપણને પુરીમતાલ તીર્થથી અર્પિતભાઈ લઈ જાય છે વારાણસી તરફ. વારાણસીનું નામ આવે એટલે ચોક્કસપણે એમ થાય કે હા, હું તો હમણાં જ વારાણસી પહોંચી જાઉં. અને પછી આપણને એમ થાય કે ના તો પહોંચી શકાય એવી જગ્યા છે નહીં આપણાથી, કારણ કે અર્પિતભાઈના શબ્દોથી જ આપણે જવાનું છે અત્યારે તો બધાએ, એવી પરિસ્થિતિ છે. તો એ વારાણસીમાં તેઓ આપણને ભેલુપુર તીર્થ તરફ લઈ જાય છે. અને ભેલુપુર તીર્થ તરફ આપણને લઈ જાય છે અને ત્યાં તેઓ આપણી સાથે વાત કરે છે ત્યાંનું જે તીર્થ છે તેની વિશે. ભેલુપુર તીર્થ પછી તેઓ આપણને ભદેયની તીર્થ તરફ લઈ જાય છે. શ્વેતાંબર તીર્થ અને દિગંબર તીર્થ જ્યાં તે આવેલા છે ત્યાંથી તેઓ રામઘાટ પર લઈ જાય છે આપણને. અને આ જ ભૂમિ જ્યાં પાર્શ્વકુમારે કમઠને પ્રતિબોધ કર્યો હતો અને ત્યાં જે બડા મંદિર છે તેની વાત કરે છે.
એટલે આજે તો આપણે શરૂઆતમાં જે કહ્યું ને અર્પિતભાઈએ કે 50 જેટલા કલ્યાણકો આપણને અત્યાર સુધી તેઓ કહી ચુક્યા છે અને એવા બીજા હજી કેટલા આપણને જણાવવાના છે તેઓ. તો આજે એવી અનેક કલ્યાણક ભૂમિનો પણ આપણને પરિચય તેમને કરાવ્યો છે. ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું જે દેરાસર શ્વેતાંબર દેરાસર છે બડા મંદિરમાં, તેની વાત કરી. વચ્ચે તેમને એક સરસ આપણી સાથે મ્યુઝિયમની વાત પણ શેર કરી કે આપણે જયારે આવી અનેક તીર્થો ઉપર જઈએ છીએ, તીર્થ સ્થાનો ઉપર, તો ત્યાં જે આપણી પાસે અલગ અલગ મ્યુઝિયમો હોય છે અને એ મ્યુઝિયમોમાં જે આપણી પ્રતિમા છે એના દર્શન આપણે કરવા નથી જતા અને પરિણામે એ પ્રતિમાજીઓ ત્યાં હોવા છતાં પણ ત્યાંના લોકો એને જાહેરમાં લાવતા નથી, કારણ કે એમને ખબર છે કે જૈન પ્રજા જે છે એ માત્ર તીર્થ સ્થાનો ઉપર આવીને જૈન ખાવાનું જ શોધે છે. તો આ એક ટકોર એમને આપણી સામે નાનકડી કરી. તો આપણે આ પ્રકારના મ્યુઝિયમોમાં અવારનવાર જવું જોઈએ, જેથી સામેવાળી વ્યક્તિને પણ ખ્યાલ આવે કે આપણને રસ છે અને આપણને આપણી જે પ્રતિમાઓ ખંડિત કે સારી અવસ્થામાં તેઓ જાહેરમાં મુકતા થાય, તો એ જરૂરી છે. ત્યાં ચિંતામણી પાર્શ્વનાથ જે પંચાયતીમાં બડા મંદિર છે એની વાત કરીને પછી તેઓ આપણને સિંહપુરી તીર્થ તરફ લઈ જાય છે. પંચાયતી તીર્થમાં જે બડા મંદિરમાં એમને આપણને યતિ પરંપરા, એમનો જે ફોટો, એમનો જે ઓઘો વગેરેનું પણ આપણને દર્શન અહીં કરાવ્યા. સિંહપુરી તીર્થ તરફ લઈ જાય છે અને ત્યાં ધાર્મિક સ્તૂપ છે અને ધાર્મિક સ્તૂપમાં આપણને અર્પિતભાઈ કહે છે, બંને આપણને જે માન્યતાઓ છે એનો સંદર્ભ આપે છે. એક છે ગૌતમ બુદ્ધની માન્યતા, જે એમને ગૌતમ બુદ્ધને જ્યાં બોધિ જ્ઞાન પ્રાપ્ત થયું હતું ને એ જગ્યા, અને બીજી તરફ આપણી જે જૈન માન્યતા છે એ મુજબ સુપાર્શ્વનાથ પ્રભુના કલ્યાણક ની વાત એમને કરી અને એ નિમિત્તે ત્યાં સાંપ્રતિક રાજાએ જે બંધાવ્યું હતું તેની વાત આપણને કરે છે. ત્યાર પછી આજે આપણને ચંદ્રપુરી તીર્થ તરફ લઈ જાય છે, જે વારાણસીથી 23 કિલોમીટર દૂર છે અને એક પ્રાકૃતિક દ્રષ્ટિએ પણ બહુ સરસ છે કે 60 ફૂટ ઉપર છે અને ત્યાં શ્વેતાંબર અને દિગંબર બંને મંદિરો છે. એટલે સ્થાપત્યની દ્રષ્ટિએ એમાં બહુ વિશેષતા નથી, પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિકોણથી આપણે ત્યાં ચોક્કસપણે જવું જોઈએ અને ત્યાંનું જે દિગંબર તીર્થ છે તે 1913માં સ્થપાયું છે. તો આવી આજે અનેક વાતો આપણી સાથે કરી અને હું માનું છું કે અર્પિતભાઈ આપણે આ ઉત્તર પ્રદેશનું જે છે એનો આ છેલ્લો ભાગ છે કે હજી આપણે આવતા વખતે લેવાના છીએ? હા, ઉત્તર પ્રદેશના આપણે બધા તીર્થો કવર કરી લીધા છે અને હવે આપણે આગળ જશું. તો ઉત્તર પ્રદેશ આપણે બધા તીર્થો કવર કરી લીધા છે અને બધી કલ્યાણક ભૂમિની આપણે સ્પર્શના પણ કરી લીધી છે. તો હવે આપણે નેક્સ્ટ સેશનમાં આપણે બંગાળ તરફ આગળ વધીશું કે બંગાળના તીર્થોનો આપણે યાત્રા કરીશું. એટલે સામાન્યપણે એ મનમાં હોય કે બંગાળમાં તીર્થો છે કે નહીં, તો પણ આપણે બંગાળની આપણે વાત લઈશું કે બંગાળમાં કેટલા તીર્થો છે તેની આપણે વાત આગળ કરશું. પછી બંગાળથી અમે કલકત્તા પહોંચશું કે નહીં ભાઈ? ચોક્કસ કલકત્તાથી શરૂઆત કરશું. ઓકે, સો આપણે સૌ એરપોર્ટ અને સ્ટેશન કલકત્તા ઉતરવું પડે ને. બરાબર છે. તો આવતા વખતે આપણું જે ભારત માટે બહુ મહત્વનું સ્થળ છે ને જ્યાં અનેક કલાકારો આગળ આવ્યા છે એવું એક કલકત્તા જે સંસ્કૃતિનું નગર છે, ત્યાં આપણને બંગાળથી અર્પિતભાઈ કલકત્તા તરફ લઈ જશે અને અર્પિતભાઈ માટે તો એ ભૂમિ છે પોતાની, કારણ કે અર્પિતભાઈ ત્યાંના જ છે. તો એ ભૂમિ પર આપણને લઈ જશું. હું રાહ એટલા માટે જોતી હતી કે અર્પિતભાઈ એક પણ સવાલ નહોતો આવ્યો, પણ છેવટે પ્રજ્ઞાબેનનો એક સવાલ આવ્યો છે અને કલ્યાણક તીર્થના દર્શન બહુ સરસ કરાવ્યા છે. Now we should soon organize. અચ્છા, સવાલ નથી. ઓકે, સો આજના તમારા આ સેશન નિમિત્તે આપણે કોઈ સવાલ નથી આવ્યા અર્પિતભાઈ. તો હવે અમે સૌ બંગાળ તરફ જવા માટે ઉત્સુક છીએ. તો આવતા શનિવારે ફરી પાછું આપણે 8:30 વાગે અર્પિતભાઈ સાથે બંગાળ તીર્થના દર્શને જશું. અર્પિતભાઈ, જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને અમારા સર્વ સ્વાધ્યાયીઓ વતી તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ આનંદ થાય છે આ બધી તીર્થભૂમિની સ્પર્શના કરીને. પ્રણામ ભાઈ. મારા તરફથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મિચ્છામિ દુક્કડમ.